સ્વામિનારાયણ હરે વચનામૃત વરતાલનું પાંચમું. ભગવાનની પ્રાપ્તિ પછી ભજનમાં સંકલ્પ વિકલ્પ વિક્ષેપ થવાનું કારણ. આશરાનું રૂપ. આશરો હોય તેને ઓળખવાની રીત. આ જન્મે સર્વ કસર ટાળી ઉત્તમ ભક્ત થવાનો સુગમ ને સચોટ માર્ગ. સ્વામિનારાયણ હરે સંવત 1882 ના માક્ષર વદી ચતુર્થી ને દિવસ સ્વામી શ્રી સહજાની મહારાજ શ્રી વરતાલમતી શ્રી લક્ષ્મીનારાયણના મંદિરથી ઉત્તર દિશે ગોમતીજીને કાંઠે આંબાના વૃક્ષ હેઠે વેદી ઉપર ઢોલિયાને વિશે ઉત્તરાદે મુખારવિંદે વિરાજમાન હતા અને અતિ સૂક્ષ્મ એવા શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા ને કંઠને વિશે ગુલાબના પુષ્પના હાર ઘણા ધારણ કર્યા હતા અને શ્રવણ પર મોટા બે બે ગુલાબના પુષ્પના ગુચ્છ ધારણ કર્યા હતા અને પાઘને વિશે ગુલાબના પુષ્પના તોરા વિરાજમાન હતા અને પોતાના મુખારવિંદની આગળ મુનિમંડળ સમગ્ર તથા તેત્રીસના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજ બોલ્યા, જે વાંકડા વાંકડા પ્રશ્ન કરો, જે જેણે કરીને સૌની આળસ ઉડી જાય, એમ કહીને પોતે આથમણી કરે ઓશીકું કરીને પડખાભેર થયા. પછી મુક્તાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો છે. તે એ શ્લોકમાં શ્રી કૃષ્ણ ભગવાને એમ કહ્યું છે, જે પુરુષ મને પામે તે દુઃખે કરીને પણ ન તરાય, એવી જે મારી ગુણમયી માયા તેને તરે છે, ત્યારે તેને ભગવાનની પ્રાપ્તિ થઈ છે. તેને ભગવાનનું ભજન કરતા થતા કઈક અંતરમાં સંકલ્પ વિકલ્પનો વિક્ષેપ થઈ આવે છે, તેને માયા વિના બીજું કોણ કરતું હશે, એ પ્રશ્ન છે. પછી શ્રીજી મહારાજ પડ્યા હતા તે બેઠા થઈ અતિ કરુણાએ ભીના થતા બોલતા અવાજે, માયાના 3 ગુણ છે, તેમાં તમોગુણના તો પંચભૂત ને પંચ માત્રા છે, અને રજોગુણના 10 ઇન્દ્રિયોની પ્રાણ છે, અને સત્વગુણના 4 અંતઃકરણ ને ઇન્દ્રિયો અંતઃકરણના દેવતા છે. તે જે ભક્ત થઈ ગયા છે તે સર્વમાં એ 3 ગુણના કાર્યરૂપ જે ભૂત ઇન્દ્રિયો અંતઃકરણ ને દેવતા તે સર્વ હતા. માટે એનો એમ ઉત્તર છે, જે પરમેશ્વરને યથાર્થપણે કરીને પરમેશ્વર જાણ્યા, જે ભગવાનના સ્વરૂપને વિશે કોઈ પ્રકારે માયિક ભાવ નથી, અને એ ભગવાન તો માયા અને માયાનું કાર્ય જે 3 ગુણ તે થકી પર છે. એવો જેને ભગવાનનો દ્રઢ નિશ્ચય થયો તે ભગવાનની માયાને તરી ચૂક્યો છે, અને પોતામાં તો માયાના ગુણનું કાર્ય જે ભૂત ઇન્દ્રિયો અંતઃકરણ ને દેવતા તે પોતપોતાની ક્રિયાને વિશે પ્રવર્તે છે, તો પણ એ માયાને તર્યો કહેવાય. કેમ, જે એ માયાનું કાર્ય પોતાને વિશે તો હોય, પણ પોતાને ભજન કરવા યોગ્ય એવા જે પ્રગટ પ્રમાણ શ્રી વાસુદેવ ભગવાન, તેને તો એ માયાના ગુણથી પર સમજે છે. માટે એને પણ માયાથી પર જ જાણવો. અને બ્રહ્માદિક દેવ ને વશિષ્ઠ પરાશર વિશ્વામિત્ર આદિ ઋષિ એ સર્વમાં ગુણનો પ્રવેશ જણાનો છે, તે શાસ્ત્રમાં પણ લખ્યું છે. માટે તે શું મુક્ત ન કહેવાય, ને માયાને તર્યા ન કહેવાય? સર્વ મુક્ત છે ને સર્વે માયાને તર્યા છે. અને એમ જો ઉત્તર ન કરીએ તો એ પ્રશ્નનું સમાધાન થાય નહીં. માટે એ જ ઉત્તર છે. જય સ્વામિનારાયણ. પહેલી જ શરૂઆત છે. મુક્તાનંદ સ્વામી પૂછે છે કે આપણે ભગવાનનો ભક્ત હોય એને માયા, આનો આમ સરળ ભાષામાં કે આપણને જે સંકલ્પ વિકલ્પ થાય છે કોણ કરાવે છે? માયા કરાવે છે કે કોઈ બીજું કરાવે? પણ આગળ જે પ્રશ્નમાં લીટી હતી ને, કૃષ્ણ ભગવાનના ઉદ્દેશ્ય કરીને, જે પુરુષ મને પામે તે દુઃખે કરીને પણ ન તરાય, એવી જે મારી ગુણમયી માયા તેને તરે છે. તો દુઃખે કરીને શું? તો કે સંસારનું જે કઈ સુખ છે ને એ દુઃખ સાથે જોડાયેલું જ છે. દરેક વસ્તુના અંતમાં જઈને જોઈએ તો સુખ છે ક્યાં? જે પરમ શાંતિ તો છે જ નહીં. જયારે પશુ થયા ત્યારે મકાન બાંધ્યા, ત્યારે સંતાન થયા, એનું જતન કર્યું, એને મોટા કર્યા, પંખી થયા ત્યારે થયા, કોઈ પણ યોનિમાં ગયા, બધું દર વખતે કર્યું, તોય ક્યારે એમાંથી આપણે બહાર નીકળ્યા નથી. જ્યારે આપણે યમદંડમાં જોઈએ તો ગર્ભવાસનું દુઃખ કેટલું બધું કીધું, તો એ દુઃખ છે જ. આ સંસારમાં આવીએ ત્યારે ગજબ દુઃખ છે, પણ તો પણ ભૂલી જઈએ છીએ અને પાછા એને સંસારના ચક્રમાં આપણે ફરીએ છીએ. એટલે કીધું દુઃખે કરીને નતર, દુઃખ તો બધાના જીવનમાં હોય જ, એનો અહેસાસ કરવો પડે. પણ આપણને દુઃખ લાગતું જ નથી, એમાંથી નીકળવાની કોઈ દિવસ
ઈચ્છા જ નથી થતી. એ દુઃખ તો કોને કોને લાગ્યા. તો એક એક શબ્દ એ જેને ઘર છોડી દીધા એને જોઈએ કે એક શબ્દ બાજન રાજાએ જોયું કે આ ઊંટ મર ગયા, ઈસમે ક્યાં મર ગયા, અને ઘર છોડી દીધું. વાલ્મીકીને જયારે એમ કીધું કે આમાં અમે કોઈ ભાગીદાર નહીં, અને એક શબ્દ એનું કામ કરી ગયા. એવા તો જેને જેને એવા શબ્દ લાગ્યા આપણા સત્સંગમાં એવા જોઈએ. રાજાભાઈની તો કલ્પના ન કરી શકાય. ખાલી એના પત્નીએ એને ન આપ્યો લોટ સાધુઓ માટે, એમાં એમણે ઘર છોડી દીધું. ઘર છોડીને પાછા ભગવાનની સેવામાં નથી ગયા, નથી સંતની સેવામાં. સેવા તો ભગવાનના ઉત્તમ ભક્ત એવા પર્વતભાઈની સેવામાં. અને પોતાના નાના નાના છોકરાઓ એ લોકોનું ગુજરાન કેમ થતું હશે, તેમ છતાં એમણે પર્વતભાઈની સાથી 12 વર્ષ હાંકી. 12 વર્ષમાં એક વખત મહારાજના દર્શન કરવા નથી ગયા. કેટલી બધી ઊંચી નિષ્ઠા. ત્યારે એમાં આપણે ક્યાં ઊભા છીએ એ આપણે એકવાર વિચાર કરવો પડે. બાકી સંસારનું કોઈ સુખ એવું છે જેની પાછળ દુઃખ નહીં હોય. નાનું 1 રૂમનું મકાન હશે તો પછી સગવડ થશે, 2 રૂમનું ભાડે લેશે, એમાંથી વળી નાનું મકાન બનાવશું, એના હપ્તા ભર કરશું, એથી મોટું કરશું. આ બધું અનુભવ જ બોલે કે સંસારમાં અંતે શું? અંતે તો કે હતા અહીંયા જતી વખતે શું? તો કે ખાલી આવ્યા તા ને ભૈરા જઈએ. ભૈરા શું? તો કે નવા કર્મ જોડ્યા. બીજું સારું તો કઈ કરીને લઈને જતા હોય એવું દેખાતું નથી. પણ આ વખતે થોડાક પ્રારબ્ધ વિશેષ વધાર્યા, કારણ કે લાસ્ટ ટાઈમ જેટલી આપણી સંખ્યા હતી બાળ બચ્ચાની, એમાં આ વખતે 2 નો ઉમેરો થયો, એટલે 2 માટે સકામ ભાવ વધ્યો. તો 2 નું પ્રારબ્ધ પાછું વધારે નવ બાંધીને જઈએ. એટલે પાછા દેના સગા 5-25 હતા. એ બધા માટે જે અનિતિ સકામ નિષ્કામ જે કર્યું સાચું ખોટું એ બધા કર્મ બાંધીને જઈએ છીએ. મામા એ કીધું કે એટલે આપણે હિસાબ કરતા રહ્યો કે હું આગળ વધ્યો કે પાછળ પડ્યો. તો એનો મતલબ પાછળ પડાય એ પણ છે, પણ આપણે તો એવા વચન ક્યાં કોઈ દિવસ ગણકારીએ. કેટલું સૂક્ષ્મમાં આપણને આપણા મુક્તોએ સમજાવેલું છે જ કે તમે એક એક ક્ષણ એક એક કાર્ય. મામાએ આપણને એટલું જ કીધું, દરેક કાર્ય કરતા પહેલા આપણા આત્મામાં પૂછવું કે આ કામ કરીશ મહારાજને ગમશે કે નહીં ગમે. તો આપણને ખબર પડે જ છે, તેમ છતાંય આપણે આત્માનો ની મનનો અવાજ સાંભળી લઈએ, અંધે ભેગા ભળી જઈએ છીએ. અને મહારાજ અને મુક્તોને ન ગમે ને એવી ક્રિયા આપણાથી થાય છે. આવડા મોટા મામાનું પ્રાગટ્યથી અંતર્ધ્યાન સુધીનું વિચરણ કોના માટે હતું? આપણા બધા જીવો માટે હતું, કે આપણા ચૈતન્યનો ઉત્કર્ષ થાય એના માટે હતું. આપણે બધાએ સોનાની મૂર્તિ મામાની કરીને કે માસીની કરીને ઘરમાં મૂકી દઈએ, એનાથી આપણા ચૈતન્યનો કોઈ વિકાસ થશે ખરો? ચૈતન્યનો વિકાસ તો એમણે ચીંધેલા રાહ ઉપર ચાલીએ તો જ થાય. આપ મુઆ વિના સ્વર્ગે નહીં જવાય, આ હકીકત છે. તો એના માટે તો મામાએ બાપાએ મહારાજે ચીંધેલા રસ્તા ઉપર ચાલવું પડે. બસ 100 વાતની એક વાત છે. એમણે કીધું એ ડગલું ભરવા માંડવું પડે. દરરોજ આપણા જીવનમાં હિસાબ કરવો પડે કે આ કરું છું એ યોગ્ય છે, આ કરું છું એ છે કે નથી, છે કે નથી. જે હમણાં આપણે વાત થઈ કે મારા અરજી સુએત નદી છે, તો બાપાશ્રીએ 35મી વાતમાં ચોખ્ખું જ કીધું, કઠિયારાની વાતમાં. આપણે તો સત્સંગીઓએ તો જે ઘરે જાવું ઘટે ત્યાં પણ ન જવું, એક મંદિર સિવાય ક્યાંય ન જવું. આ વાત આપણાથી મનાય એવું છે ક્યાંય? કોરોનામાં ગાંડા થઈ ગયા આપણે, તો હવે આમ તો કેમ છૂટી શકે આપણાથી? પણ ધીમે ધીમે આ વાતનું ચિંતન મનન કરીએ. રોજ આટલું વાંચવા લઈને આટલું પૂરું કરીએ એવું નહીં કરીએ તો ચાલશે, પણ જેટલું બને એટલું ચિંતન મનન કરી અને આ રસ્તે ચાલવાનો પ્રયત્ન કરીએ. એટલે અહીંયા એમ કીધું કે માયાને પછી બધાને દ્રષ્ટાંત આપ્યા કે બ્રહ્મા, આદિક, દેવ, વશિષ્ઠ, પરાશર, વિશ્વામિત્ર, તો આ બધાય ભૂલા પડેલા હતા. હવે કોઈ એમ કે આપણા શાસ્ત્રમાં આવું કઈ લખ્યું તો એના માટે તો પહેલા આપણે વેદ પુરાણ ને બધા શાસ્ત્રો ખોલવા પડે. આ બ્રહ્માજીનું, નારદજીનું બધું તો બીજા શાસ્ત્રમાં લખેલું જ છે. મોહિની સ્વરૂપમાં શંકર, તો એ બધું તો ક્યાં આપણા શાસ્ત્રમાં? તો પહેલા બીજા શાસ્ત્ર બદલવા પડે. બીજા શાસ્ત્રમાં પણ છે જ, રામાયણમાં જ હશે ને. ભલે આપણે, મેં તો કદાચ નથી વાંચેલા, પણ તુલસી મસ્તક તબ નમે જબ ધનુષ બાણ લિયો હાથ, તો શું થયું? કૃષ્ણ ભગવાનનું અપમાન ન કર્યું કહેવાય એમણે?
આવું તો મીરાબાઈએ કીધું, મેરો તો એક ગિરધર ગોપાલ દૂસરો ન કોઈ. ખુદ પાર્વતીજીએ એમ કીધું, કોટિલ કૃષ્ણ જન્મ લગ રગડ હમારી, વરુ તો શંભુ વર નહીં તો રહું કુંવારી. તો આ બધી વાત તો પહેલાના શાસ્ત્રોમાં છે. બ્રહ્માજી પોતાની દીકરી સરસ્વતી પાછળ દોડ્યા. ઇન્દ્ર એણે આબરૂ લેવા પ્રયત્ન કર્યો. અહલ્યા પાસે દેવો ગયા. આ બધું તો આપણા શાસ્ત્રમાં નથી, બીજા શાસ્ત્રમાં. તો પહેલા બદલવા પડે, બીજા શાસ્ત્ર બદલવા પડે. એટલે ત્યાં આપણે કાયર થઈએ ન ચાલે. કોઈ ડરવાની જરૂર ન હોય. છે જ શાસ્ત્રોમાં બધો ઉલ્લેખ છે જ. આપણા કયા શાસ્ત્રમાં કોના વખાણ નથી કરેલા આપણે બધા જાણીએ છીએ. અને આ એટલે જ વાત છે. પરાશર મુનિ મહાભારતની શરૂઆત કરો, જેને બીજું મહાભારત નો વાંચવું હોય ને, ખાલી સિરિયલ માંથી તો કાઢો કે પરાશર મુનિને અહીંથી અહીંયા ગંગા નદીનો તટ ક્રોસ કરવો હોય અને ત્યારે એમને વચ્ચે મત્સ્યગંધ્યા મળે છે ને એ કે છે, એના પિતાએ વડીલોએ ના પાડી દીધી કે અમે અત્યારે હવે નાવ ન ચલાવીએ, સંધ્યા થઈ ગઈ. તો કે ના, મારે તો અત્યારે જ વનમાં જવું છે. અને ત્યારે મત્સ્ય કન્યા કે છે કે હું જઉં પિતાજી. અને એટલી વારમાં જ એમને સંબંધ થાય અને એનાથી વ્યાસજીનો જન્મ થાય. આ વસ્તુ ક્યાં લખેલી? અને મહાભારત સિરિયલમાં આગળ આ વાત છે જ. નથી એવું નથી, કાયર થવાની વાત નહીં આવે. એટલે કે દુખે કરીને ન તરાય એવી માયા, એને ક્યારે તરાય? આગળ હવે પછી આશરાનું રૂપ આવશે. અહીંયા એમ કીધું કે આગળ આ બધામાં માયાનો પ્રવેશ હતો. તો અહીંયા આપણને રાહતની વાત કરી કે આપણને પણ માયાના ઘાટ સંકલ્પ થાય તો ડરવું નહીં. આ સંસારમાં છીએ એટલે થાય. એટલે એનો મતલબ એવો નહીં કે ગાફલઈ રાખવી, પણ એમ કે ડરવું નહીં. પણ આગળ કહેશે શું થવું? તો કે અનન્ય શરણાગત થવું. પહેલા તો અનન્ય શરણાગત આજ અનાયાસે જ કીર્તન વિવેચનમાં કયું કીર્તન આવશે એ ખબર નહોતી, પણ એમાં એ જ વાત આવી કે ડરવું નહીં. ડરવાનું શેના માટે? આપણે જે વસ્તુ છે એના માટે. મામાએ કીધું ને કે જવાબ દેતા શીખવું. આપણે જ્યારે જઈએ ત્યારે એકના એક જ જવાબ હોવો જોઈએ, એકની બે વાત ન થવો જોઈએ, એવો જવાબ હોવો જોઈએ આપણી પાસે. તો જવાબ માટે આપણી તૈયારી હોવી જોઈએ. અને કોઈ ડરવાની જરૂર નથી. કોના છીએ? તો કે મહારાજના છીએ. જ્યારે મહારાજને મુક્તો આ બ્રહ્માંડમાં હતા ત્યારે તો કેટલો વિષમ દેશકાળ હતો. ત્યારે કઈ ઉપાધિમાંથી બધા પસાર થઈ ગયા. કોઈની એવી તકલીફ નથી પડી. આપણા સંતોને વડોદરા મંદિરમાં રહેતા, આજુબાજુ બધા મુસ્લિમ રહેતા, એ બહેનો કેટલી તકલીફ કરતા. પછી મહારાજ ગોપાળાનંદ સ્વામી થ્રુ હનુમાનજીને મોકલ્યા. હનુમાનજીએ પૂછડું લાંબુ કરીને બધાને માર્યા. અને પછી કીધું કે આજથી કોઈ આવું હેરાન કરતા નહીં. તો એમાં કઈ નવીન વાત છે નહીં. એટલે બધાએ આપણે તો અહીં કીધું ને એમ માયાનો ગુણ દેખાય. સંસાર છે, માયા તો આવવાની જવાની, માયા એનું કાર્ય કરવાની. એક વાત નક્કી રાખવી, માયા જેને વિઘ્ન કરવા આવે, એટલે કે આજના કીર્તનમાં હતું એમ કે કુટુંબનો, સગા સંબંધીનો જયારે આપણા પ્રત્યે વિરોધ વંટોળ ઉઠે ત્યારે સમજવાનું, ઠીક, હું માયાના ચક્કરમાંથી બહાર નીકળી રહી છું. એટલે માયા મને ખેંચવા કરે. જે માયાના ચક્કરની અંદર છે એને તો કોઈ માયા નડવા આવવાની નથી, કારણ કે એ તો માયાના દાસ જ છે. તો એને ક્યાંથી નડે? નડે કોને? કે જે માયાની સામે થાય એને નડવાવે. એટલે આ માર્ગે જે માયાની બહાર નીકળવા પ્રયત્ન કરશે એને 100% માયા વિઘ્ન કરશે કરશે કરશે. પણ જયારે અનન્ય નિષ્ઠા જોશે ત્યારે એ પણ સ્વીકારશે કે તું ખરેખરો ભગવાનનો ભક્ત છે. અને ત્યારે માયા પણ દાસ બની જશે. અને એ જ દુઃખદાયી માયા ત્યારે ભગવાનના ભક્ત માટે સુખદાયી બની જશે. ત્યારે એને ચારે બાજુ પછી એવી જ શાંતિ થઈ જશે કે એને ક્યારેય માયા વિઘ્ન નહીં કરે. પણ એક વાર તો કસોટીના રૂપે માયા પણ એનો દાવ અજમાવવા આવશે જ કે આને હું મારામાંથી બહાર ન નીકળવા દઉં. સ્વામિનારાયણ હરે. પછી નિત્યાનંદ સ્વામીએ પૂછ્યું, હે મહારાજ, ભગવાનને આશ્રય જાવું તે આશ્રાનું શું રૂપ છે? પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, ભગવાને ગીતામાં કહ્યું છે જે સર્વધર્માન પરિત્યજ્ય મામેકમ શરણં વ્રજ અહં તા સર્વ પાપેભ્યો મોક્ષ્યસ્યામિ મા શુચ. એ શ્લોકમાં એમ કહ્યું છે, જે બીજા સર્વધર્મનો પરિત્યાગ કરીને મારે એકને જ શરણે આવ તો હું તને સર્વ પાપ થકી મુકાવીશ. તું શોક માં કર. અને એવો જે ભગવાનનો દ્રઢ આશ્રય તે જેને હોય તેને મહાપ્રલય જેવું દુઃખ આવી પડે તો પણ તે દુઃખ થકી રક્ષાનો કરનારો ભગવાન વિના બીજાને ન જાણે
અને જે પોતાને સુખ જોઈતું હોય તે પણ ભગવાન થકી જ ઈચ્છે, પણ પ્રભુ વિના બીજાને સુખદાયક ન જાણે ને પ્રભુની જેમ મરજી હોય તે પ્રમાણે જ વર્તી, એવો જે હોય તે પ્રભુનો શરણાગત જીવ કહેવાય અને તે જ ભગવાનનો અનન્ય ભક્ત કહેવાય. જય શ્યામનારાયણ. આ શ્લોક છે સર્વ ધર્મન પરિત્યજન મામેકમ શરણમ વ્રજ. આ શ્લોક કોનો છે? ભાગવતનો છે. તો એમાં એ કીધું બીજા બધા જ મને માનેલા ધર્મનો તું ત્યાગ કર અને એક ફક્ત મારા શરણે આવ. તો અહીંયા શરણાગત એને જ કીધો કે જે કેવળ આપણે એક મહારાજના શરણે, પહેલું તો આપણે એ કરવું પડે કે અનન્ય ભક્ત બનવું પડે. એટલે આગળ કીધું કે માયા આપણને સંકલ્પ વિકલ્પ રૂપે નડે તો વાંધો નહીં, પણ પહેલું શું કરવું પડે તો કે આપણે અનન્ય ભક્ત બનવું પડે. રહસ્યાર્થમાં સર્વધર્મ પરિત્યજનનો અર્થ કરેલો જ છે બાપાશ્રીએ, કે સર્વધર્મ એટલે મનના માનેલા ધર્મ છે ને એનો પણ ત્યાગ. ભગવાન ભક્તિ વખતે આપણને જે કોઈ વિઘ્ન કરવા આવે, પછી પતિ રૂપે, પિતા રૂપે, પુત્ર રૂપે, કુટુંબ પરિવાર રૂપે, તો એનો ત્યાગ કરવો એવું આપણને આમાં શીખવાડવામાં આવે છે. પણ આપણે એવું ક્યારેય વિચારતા નથી. આપણે ભગવાનનો ત્યાગ કરી દઈએ, અંતરમાં રાખવાના. અંતરમાં રાખવાથી એમ થોડું ચાલતું હશે. આપણે તો પછી એમ માની લઈએ ને કે કઈ વાંધો નહીં, હું અંતરમાં ભાવ તમારા પ્રત્યે પતિનો રાખીશ તો ચાલશે. તો એમાં જ બધે ક્યાં અહીંયા બધે પ્રેક્ટિકલ નોલેજ તો બહુ જ સરસ છે. તો કે પતિવ્રતાપણું આપણે રાખવું પડે, અનન્ય આશરો કરવો પડે. સૌથી પહેલી વાત શું? તો અહીં એમ કીધું કે સર્વ દુઃખ થકી મુકાવનાર કોને જાણીએ? તો કે એક મહારાજને જાણીએ. બીજું, એ દુઃખમાંથી મુક્તિ જોઈતી હોય તો કોની પાસે માંગીએ? તો કે એક મહારાજ પાસે. હવે આપણે શિક્ષાપત્રીમાં એવી આજ્ઞા છે કે જ્યારે ભૂત પ્રેતનો ઉપદ્રવ થાય ત્યારે હનુમાન ચાલીસા અથવા નારાયણ કવચનો પાઠ કરવો. પહેલી તો આપણે પૂરી વાત સમજતા નથી, પૂરી વાંચતા નથી. એમાં એમ કીધું ભૂત પ્રેતનો ઉપદ્રવ થાય ત્યારે કરવો, પણ લગભગ મને લાગે 90% સત્સંગીઓ ડેઈલી કરે. પણ કીધું તું ક્યારે? ભૂત પ્રેતનો ઉપદ્રવ થાય ત્યારે. એટલે ઇટ મીન્સ કે એને આ દેખાતું નહીં, પણ ભૂત તો પ્રવેશ કરી જ ગયું. માયાના ભૂતે કર્યો ગમે તેનો. ત્યારે જ હજી આપણે જ્ઞાન ચક્ષુ ખુલતા નથી ને, તો આપણે હજી આ પાઠ કરવા પડે. બીજું, જયારે આપણને કદાચ કોઈ પ્રારબ્ધ વશ કરીને કઈ પણ કારણે દુઃખ છે સંસારમાં, આમ તો આપણે નિત્ય ગઈએ જ છીએ, નિજાશ્રિત આનામ શકલાર્થી હંત. તો કે નિજ આશ્રિત, તો નિજ આશ્રિત કોણ કહેવાય? તો અહીં કીધું ને એવું અનન્ય આશરો જેને હોય ને એના બધા જ યોગક્ષેમનું વહન કરનારા તો મહારાજ છે. જનમંગલ નામાવલી બોલીએ એમાં પણ યોગક્ષેમનું વહન કરનારા કહીએ છીએ. પણ આપણે કેવું છે, વાચ્યાર્થ છે, એવું આપણને લક્ષ્યાર્થ થતું નથી કે મહારાજ મારા દરેક દુઃખ સુખનું વહન કરનારા છે. પછી શાસ્ત્રની જ વાત હોય ને આપણને પૂરી ન સમજાય ને એટલે દ્વિઅર્થી લાગે. એક બાજુ આપણે એમ કહીએ કે મહારાજ જેની ઉપર બહુ રાજી થાય એનું બધું લઈ લે, અને બીજી બાજુ આપણે એમ કહીએ કે યોગક્ષેમનું વહન કરનારા મહારાજ છે. તો કે આ બે તો ક્રોસ થયું. તો એનો અર્થ તો એવો થાય છે કે મહારાજ જયારે આપણી ઉપર રાજી થાય કે તું પ્રભુ ભજવા કે પ્રભુ પામવાની થોડોક આગળ વધ્યો, તો પ્રભુ ભજવામાં વિઘ્નકારી હોય કે પ્રભુને પામવામાં વિઘ્નકારી હોય એ બધું લઈ લે, અને પ્રભુને પામવામાં સહાયકારી હોય એ આપે. એટલે આપણી અંદર સહનશીલતા, ક્ષમા, દયા, શૌચ, સત્ય, તિતિક્ષા આ બધા ગુણ આપે, અને સંસારના દેના સગાના માયાના બંધનો એ કાપે. પણ આપણને તો ઓલામાં જેવું લાગે કે હાય મારું બધું લઈ લીધું, લૂંટી લીધું. પણ એવું અનંત જન્મનું મૂકીને આવેલા છીએ. તો કે જેવું અજ્ઞાને કરીને ઈ વિસારેલું છે એમ જ્ઞાને કરીને આ વિસારવાનું. પણ આ બધું આપણાથી કઈ આવું થતું નથી. તો કે શરણાગત ક્યારે કહેવાય? કે એક ઈચ્છે ને દુઃખની નિવૃત્તિ, તો પણ એક ભગવાન પાસેથી જ ઈચ્છે, બીજા પાસેથી તો નહીં જ. તો શિક્ષાપત્રીમાં ભલે હોય ને, એ તો શિક્ષાપત્રી સર્વજીવ હિતાવ છે, એટલે એમાં તો હજી શરૂઆતના પરોક્ષ ભક્તો એ પણ હોય. આપણે કઈ પાઠ કરવાની કોઈ જરૂર નથી, એમ ન બોલાય, કરાય જ નહીં. પહેલી તો વાત હતી. બીજું, ભૂત પ્રેતનો ઉપદ્રવ થાય ત્યારે. તો ભૂત પ્રેતનો ઉપદ્રવ થાય ક્યારે? આપણે એના શરણાગત ખરેખર થયા હોય તો ભૂત પ્રેત તો આપણાથી નીકળી જવા જોઈએ, આપણો તાપ તો એને લાગવો જોઈએ. તો જો આપણને ભૂત પ્રેતનો ઉપદ્રવ નડે તો એનો મતલબ કે આપણી આશ્રમમાં પોલ છે. તો પહેલા તો આપણે આજ્ઞા પાડી યથાર્થ ઉપાસના કરીને દ્રઢ થવું જોઈએ. ભૂત પ્રેતનો ઉપદ્રવ ત્યારે જ થઈ શકે જ્યારે આપણી અંદર કાચપ હોય,
બાકી આપણો તાપ તો એને લાગવો જોઈએ. એની સામર્થ્ય શું છે કે જો આપણે એવું માનતા હોય શ્રીજી મહારાજે મહારાજ ચૈતન્યને મુક્ત કરીને મૂર્તિમાં રાખ્યો છે, હવે એ શ્રીજી મહારાજ છે. જો આ બોલતા હોઈએ અને આપણને વિશ્વાસ હોય, આપણે એમ કહીએ કે મામાના વચન ઉપર આપણને વિશ્વાસ છે ને આપણે વિશ્વાસ રાખવો, સારું રાખો. જો તમે રાખો છે તો આ પછી ડર ન હોય શેનો, આ ભૂત પ્રેત કે કોઈ આદિ વ્યાધિ ઉપાધિ કોઈનો ડર હોય નહીં. જો વિશ્વાસ જ હોય કે મહારાજ અને મુક્તો સદૈવ મારી સાથે છે, મારા ચૈતન્યનો ઉત્કર્ષ થાય એવું જ કરશે, પણ આપણી નજર ચૈતન્ય કરતા દેહ ઉપર વધારે હોય છે. એટલે આપણને એવું લાગે છે કે સંસારમાં સુખ નથી, આ સુખની ખામી છે ને આ સુખની ખામી. કેટલું બધું અત્યાર તો સુખ છે, તો પણ આપણને એનો અસંતોષ જ રહે, કારણ કે આપણને આશરામાં પોલ છે. તો આગળ એમ કીધું કે એવા હોય અને તો બીજું શું કરવાનું, કે પ્રભુની મરજી હોય એ પ્રમાણ વર્તે. એક તો આશરો અનન્ય જોઈએ, અને બીજું શું તો કે મરજી. મરજી કોને કહેવાય તો કે મહારાજને જે રૂચે એવું આપણું જીવન બનવું જોઈએ. તો મહારાજે જે સૂચન કીધા છે વચનામૃતમાં કે કોઈ ગ્રંથમાં, તો એ બધા પ્રમાણેનું આપણું જીવન બનવું જોઈએ. તો આપણે તપાસ તો કરવો પડે કે આપણું જીવન ભગવાનને ગમે એવું કેટલું છે, ભગવાનને ન ગમે એવું કેટલું છે. આપણને તો કદાચ કીર્તનમાં બેઠા હોઈએ, ઘડીક તો એમાંય ડોલતા હોઈએ, અને બર્થડે પાર્ટીમાં જઈથી ડબલ ડોલતા હોઈએ. હવે એમાં આપણું મન ક્યાં છે એનો આપણે હિસાબ તો કરતા નથી. ક્યાં ક્યાં આપણને રુચિ છે, તો જ્યારે કીર્તન કે કંઈ થાય અને જો આપણને આનંદ પ્રવર્તે છે, તો ત્યારે અંદર એમાંથી એ વિષય આવતો હોય. કીર્તન એવા વાગે ને આપણે ઉભા થઈને ગઈએ, એ મૂર્તિનો આનંદ નહીં, મૂર્તિની સ્મૃતિ નહીં, આપણે અંદર જોવાનું કે મને પંચ વિષય સંબંધી એમાં આનંદ આવે છે, એટલે હું ડોલું છું. પણ જ્યાં અનન્ય આશરાની વાત આવે તો આપણે ડોલી જઈએ ત્યાંથી. એટલે કે એવી રીતે હોય જે આમ આજ્ઞા પ્રમાણે વર્તે, અને દ્રઢ ઉપાસના હોય, દ્રઢ આશરો હોય, એને જ શરણાગત જીવ કહેવાય. એટલે મહારાજે જે વચન આપેલું છે, અંતકાળે મહારાજને જરૂર આવું તે વાત, પણ એમાં મહારાજ જન શબ્દ વાપરેલો છે કે પેલું તો એ મારો જન તો બને, જ્યાં સુધી એની અનન્ય દ્રઢ ઉપાસના નથી ત્યાં સુધી તો એને ક્યાં અનન્ય જન માનવાનો. અને અંતકાળે તેડવા આવે, પણ મૂકે છે ક્યાંય તો આપણને ખબર નથી. તો પછી આ સંસાર આટલો આમ ચાલે જ નહીં. પણ ફરીથી આપણી પ્રગતિ થવા માટે વળી પાછા આપણને એવી સારી જગ્યાએ ક્યાંય ને ક્યાંય જન્મ ધરાવે છે, પણ આપણે એકે વખત આમાં ઊંડા ઉતરવાની તૈયારી નથી કરતા. મામાએ આપેલું કીર્તન છે આપણું, તો એને આપણે ક્યારેય વિચાર કરતા નથી. હરિનો માર્ગ છે સુરાનો, નહીં કાયરનું કામ જોઈ. એમાં કીધું છે મરજીવાના માર્ગે જન કોઈક જાવે રે. સત્સંગમાં લગભગ આપણે ક્યારેય ઊંડા ઉતરવાનો પ્રયત્ન કરવા તૈયાર જ. જ્યાં સુધી ઊંડા નહીં ઉતરીએ ત્યાં સુધી મૂર્તિરૂપી મુક્તા ફળ આપણને મળશે નહીં. તો દરિયો તો કહેવાય રત્નાકર, પણ એના કિનારે રહેલા કેટલા બધા માછીમાર, પણ ટૂંકી ધોતી, ઉઘાડા શરીર, નાંગા પુગા છોકરા, ઓલી વાંસની ઝૂંપડી. તો રત્નાકરના કિનારે દિવસ રાત રહેવા છતાં એની સ્થિતિ એવી છે. એમ જો કેવળ આપણે પાસે રહેશું તો આપણી સ્થિતિ એવી રહેશે, ઊંડા ઉતરશું તો મુક્તા ફળની મુઠડી ભરીને લાવશું. અને જેમ નિષ્કુળાનંદ સ્વામીએ કીધું સહજાનંદ સિંધુમાં, દિન ટાળી કીધા દાતાર જો. તો એવી રીતે બીજા માટે પણ આપણે સંકલ્પ કરી શકશું, એવા સમર્થ બનશું. પણ એના માટે અનન્ય દ્રઢ આશરો એટલે કે ઉપાસના અને આજ્ઞા, આ બંને પાંખો જરૂરી છે. જય સ્વામી. સ્વામિનારાયણ. હરિ. પછી નાજી ભક્તે પૂછ્યું છે, જેને પરિપૂર્ણ ભગવાનનો આશ્રય ન હોય ને બોલ્યામાં તો નક્કી હરિભક્ત હોય, તેના જેવું નિશ્ચયનું બળ દેખાડતું હોય, તે સી રીતે કરીને કળ્યામાં આવે. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, ભગવાનના ભક્તનો સરસ નરસ નિશ્ચય હોય, તે તો ભેળા રહ્યા થકી ને ભેળો વ્યવહાર કર્યા થકી જેવો હોય તેવો કળાઈ આવે છે. પછી જેને થોડો નિશ્ચય હોય તે કચવાઈને સત્સંગના ભેડામાંથી માર્ગ દઈને એકાંત પકડીને જેવું થાય તેવું ભજન કરે, પણ હરિભક્તની ભીષણમાં રહેવાય નહીં. માટે ભગવાનનો આશ્રય પણ ઉત્તમ, મધ્યમ ને કનિષ્ઠ એ 3 પ્રકારનો છે, અને તેને કરીને ભક્ત પણ 3 પ્રકારના છે. જય સ્વામિનારાયણ. સંસારમાં આપણે પણ જેટલા થયા બધા મોટા મોટા મુક્તો,
કે કોઈ પણ અવતાર, તો એમના પણ ભક્તમાં પ્રકાર હતા જ ને. ત્યાર સંસારમાં નામ અમર ક્યાં ના રહ્યા? તો કે જે અનન્ય આશ્રિત હતા એટલા ના જ રહ્યા. દરેક અવતાર વખતે એના આશ્રિત તો ઘણા બધા હોય જ. એમાં અત્યારે પણ મહારાજના આશ્રિત થવામાં 3 પ્રકારના આપણે હોઈએ, ઉત્તમ, મધ્યમ ને કનિષ્ઠ. તો હવે આપણે કનિષ્ઠમાં આવીએ છીએ, મધ્યમમાં આવીએ, ઉત્તમમાં. એનો વિચાર આપણે કરવાનો. હવે ઉત્તમ જો આપણે થવું હોય તો શું કરવું? તો એના માટેનું હવે આપણને મહારાજ એક બહુ જ સરસ કહીએ ને કે જાદુની છડી જેવું એકદમ સરળમાં સરળ ઉપાય આપશે. જય સ્વામિનારાયણ. પછી વળી નિત્યાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો છે, એ કનિષ્ઠ હોય તે મટીને આ જન્મને વિશે જ ઉત્તમ ભક્ત થાય કે ન થાય? પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, જેમ ભગવાનની માનસી પૂજા કરે તેમજ જે ઉત્તમ હરિભક્ત હોય તેની પણ ભગવાનની પ્રસાદીએ કરી ભગવાન ભેળી માનસી પૂજા કરે, અને જેમ ભગવાનને અર્થે થાળ કરે તેમજ ઉત્તમ જે ભગવાનના ભક્તો તેને અર્થે પણ થાળ કરી તેને જમાડે, અને જેમ ભગવાનને અર્થે 5 રૂપિયાનો ખર્ચ કરે તેમજ તે મોટા સંતને અર્થે પણ ખર્ચ કરે, એવી રીતે ભગવાનને ઉત્તમ લક્ષણ વાળા જે સંત તેની અતિ પ્રેમે કરી સરખી સેવા જે કરે તો તે કનિષ્ઠ ભક્ત હોય ને તે 2 જન્મે તથા 4 જન્મે તથા 10 જન્મે કે 100 જન્મે કરીને ઉત્તમ ભક્ત જેવો થનારો હોય તે આને આ જન્મે કરીને ઉત્તમ ભક્ત થાય છે. એવું ભગવાન ને તે ભગવાનના ભક્તો તેની સરખી સેવા કર્યાનું ફળ છે. ઇતિ વચનામૃત વરતાલનું 5મું. જય સ્વામિનારાયણ. કેટલો સરળમાં સરળ ઉપાય છે. કનિષ્ઠ ભક્ત છીએ, હું તો છું બરાબર. આને આ જન્મે ઉત્તમ ભક્ત થવું છે, સીધું જ ઉત્તમ. પારસમાંથી પારસ પરસે પારસ થવું છે. તો શું કરવાનું? તો કે ભગવાનની માનસી પૂજા કરીએ તેવી જ રીતે ઉત્તમ હરિભક્ત. હરિભક્ત શબ્દ પણ છે. આપણા મનમાં એવું હોય કે સંત લખે તો ભગવું કપડું હોય ત્યારે આપણને સંત મનાય, તો એવું નથી રાખેલું. મહારાજે સ્પષ્ટ લખેલું છે. આપણને મધ્યના વચનામૃતમાં 62માં પણ છેલ્લે હતું, એવા ઉત્તમ હરિભક્તના દાસાનું દાસ થવાની વાત હતી. એમાં અહીંયા પણ ઉત્તમ હરિભક્ત હોય તેની પણ પ્રસાદીએ કરી. એ કેવળ કોઈ મહારાજના મોટા ભક્ત મુક્તની વાત નહીં, તો પેલા મહારાજ અને મહારાજની પ્રસાદીએ કરીને મુક્તની માનસી કરાય, પેઢી માનસી કરાય, એકલી મુક્તની નહીં. જે ગેરસમજ પ્રવર્તે છે અહીંયા પણ એક પ્રવર્તે કે પછી આપણે મુક્તને વિશેષ કરી દઈએ અને મહારાજ ગૌણ થઈ જાય, બિલકુલ માન્ય નથી. મહારાજ અને મુક્ત વિશે સ્વામી સેવક ભાવ છે અને રહેશે ને રહેશે. સ્વામી સેવક ભાવનો નાતો તૂટે તો કાર્યાણીના 10માં કીધું કે એવાના મુખની તો વાત પણ ન સાંભળવી. તો હંમેશા મહારાજ તો મહારાજ જ છે. સુખદાતાપણું, નિયંતાપણું અને સ્વામીપણું 3 ગુણ તો મહારાજમાં જ છે. તો સ્વામી તો સ્વામી જ રે, સેવક સેવક રે. પણ આપણે ભેળી માનસી પૂજા કરાય, એકલી નહીં. પણ હવે આપણે કેવી એક મનમાં ગાંઠ પડી ગઈ છે. કોઈના પણ ઘરે જઈએ ને કોઈ પણ માતાજી હોય, કોઈ પણ કે રામદેવ પીર હોય, જલારામ બાપા, કંઈ પણ હોય, હનુમાનજી હોય, તો ક્યારેય આપણને એવો સંશય નહીં થાય. કેમ? તો આપણે બધાને પૂજનીય માનીએ છીએ, તો એની મૂર્તિ રાખશે તો આપણને વાંધો નથી. પછી કોઈ પણ કૃષ્ણ ભગવાનના મંદિરે જઈએ કે કોઈ કૃષ્ણ ભગવાનના આશ્રિતના ઘરે જોઈએ તો કૃષ્ણ ભગવાનની મૂર્તિમાં એક જ ફ્રેમમાં રાધિકાજી હોય. ઘણી વાર તો રાધિકાજીનો હાથ ખભે હોય, કમરમાં હોય, એવી રીતે મૂર્તિ સાવ લગોલગ હોય. પણ આપણી અંદર એક દ્રઢ થઈ ગયું છે કે આ તો ભગવાન છે, એટલે આપણને એમાં સંશય થતો નથી. તો રાધિકાજી છે તો કૃષ્ણ ભગવાનના પત્ની નહોતા, એ તો એમના ભક્ત હતા, ઉત્તમ અનન્ય ભક્ત છે. આજે સંસારમાં જેમ હનુમાનજીનું છે એમ કૃષ્ણ ભગવાન કરતા કદાચ રાધિકાનું નામ લેનારા વધારે છે. અને મોટો ભાગ બધા રાધિકાજીને માનવા વાળા બધા. અને જેમ આપણે કૃષ્ણ કૃષ્ણ કરે એમ એ લોકો રાધે રાધે પણ કરે. નામ બોલાય તો પણ રાધા કૃષ્ણ બોલાય. રાધાજીનો જે જન્મ છે એ રાધાષ્ટમી પણ ઉજવાય, ધામધૂમથી ઉજવાય. તો એ બધી વસ્તુ કોઈ સંશય નથી. નો ડાઉટ રાધિકાજી ઉત્તમ છે, આ બધી જ વસ્તુને યોગ્ય છે, એટલે એ કરાય, એ કરે છે, એમાં આપણને વાંધો નથી. આપણો પ્રશ્ન ત્યાં છે
કે એ કરે ત્યાં પણ વાંધો નથી, પણ જો મહારાજ સાથે મહારાજના મુક્ત બિરાજમાન કરીએ આપણા કબાટમાં, પૂજામાં કે જીવનમાં, તો લોકો ભડકી ઉઠે. પણ આપણે તો બધા નાનપણથી આવા જ સંસ્કાર સાથે મોટા થયા. તો એવી જ રીતે હનુમાનજી કોઈ ભગવાનના અવતાર તો આપણે ગણતા નથી, પણ ભગવાનના ઉત્તમ ભક્ત છે. તો આજે રામ કરતા હનુમાનજીની મૂર્તિ વધારે હશે, ગેરંટી સાથે. આપણે સ્વામિનારાયણ સંપ્રદાય હોય કે ગમે તે સંપ્રદાય હોય, આ બધા હનુમાનજીને તો માનતા હશે. હનુમાનજીની મૂર્તિ હશે, પણ રામની કદાચ નહીં હોય. હનુમાનના ચાલીસા ગવાતા હશે, પણ કદાચ રામના ચાલીસા હશે કે નહીં ખબર નથી. પણ જેટલા દરરોજના આ સંસારમાં, સમાજમાં હનુમાન ચાલીસા થતા હશે, એવા રામના નહીં થતા. તો રામ ભગવાનને વાંધો નથી, હનુમાનજીને વાંધો નથી, તો સમાજને વાંધો નથી. તો એમ આપણે જયારે મહારાજ સાથે મુક્તની મૂર્તિ હોય તો લોકોને વાંધો શા માટે? અને લોકોને વાંધો હોય તો ભલે હોય. આગળ જ આપણને કહી દીધું, કોઈથી ડરવું નહીં. તો ડરવાની કોઈ જરૂર જ નથી. આપણે જે નિષ્ઠા છે એ તો કેળવવાની છે. આપણે એમ કઈ ગુરુ ગોવિંદ દોનો કરે કિસકો લાગુ પાય, બલિહારી ગુરુ આપકી ગોવિંદ દિયો બતાય. તો કે મહારાજ અને ચૈતન્ય વચ્ચે માયાનું આવરણ છે. માયાનું આવરણ તોડવાનું કામ કોણ કરે? તો કે એ મુક્ત કરે, પણ એવા સમર્થ મુક્ત જોઈએ. એ મુક્તને વિશે અનન્ય નિષ્ઠાનો ભાવ જોઈએ, ત્યારે તોડે ને. કોઈ એવી જવાબદારી લઈને આપણા ચૈતન્યના ઉત્કર્ષની જવાબદારી લેવા વાળા પણ જોઈએ ને. તો એ લેવા વાળા ક્યારે મળે? તો કે આપણે એમના વિશે એવો ગુરુ ભાવે આશરો કરીએ ત્યારે. આપણે તો બધી બાજુ હજી આપણને સારું જ દેખાતું હોય તો પહેલા સર્વદેશી થાવ, પછી એક દેશી થાવ. તો જોવો પહેલા સર્વોપરી ઉપાસના ક્યાં છે, અનન્ય આજ્ઞાનું પાલન ક્યાં છે. આજ્ઞા તો નો ડાઉટ આપણા કરતા સરસ પડાતી પણ હશે, પણ એને અનન્ય ભાવ કેટલો? આગળ કીધું સર્વધર્મ પરિત્યજ્ય મામેકં શરણં વ્રજ. તો એવી રીતે એક અનન્ય દ્રઢ આશરો કેટલાને છે. ત્યાં જ્યાં સુધી હજી બીજાને આપણે માનીએ છીએ ત્યાં સુધી તો આપણા આશરામાં જ પોલ છે. અને મહારાજને આમ તો લગભગ આગળના અવતારોએ પણ એવું જ કરેલું છે. એમના જે 2-5 ઉત્તમ કોટીના મુક્ત કહેવાય, બધાને અનન્ય આશરો તો એટલા જ કહેવાના, બાકી કોઈ અનન્ય કહેવાના નથી. તો સૌથી પહેલું આપણને મહારાજ એમ કીધું કે માનસીમાં જેમ મહારાજની માનસી થાય તો ભેડી, જો ભેડી ખાસ યાદ રાખવાનું, ભેડી મુક્તની પણ માનસી થાય. હવે માનસીમાં જો મહારાજને કે મુક્તને કઈ ધરાવાય તો પ્રત્યક્ષમાં શું વાંધો? પછી આગળ કીધું જેમ ભગવાનના થાળ અર્થે ખર્ચ કરીએ તેમ ઉત્તમ ભક્ત માટે પણ કરવું. તો આપણે રાજાભાઈની વાત હમણાં જ થઈ, એમણે મહારાજની સેવા નહોતી કરી, પર્વતભાઈનું ખેતર ખેડેલું અને એમાં મહારાજનો એમને ડાયરેક્ટ રાજીપો મળી ગયેલો. એટલે કે ભક્તની સેવાથી ભગવાન અતિ પ્રસન્ન હોય છે. અને એટલે જ તે જેને જેને આગળ મળી ગઈ કૃપા એ સંતના આશરા થકી જ મળેલી છે. તો અહીં એમ કીધું કે તેવું મોટા સંતને અર્થે પણ 5 રૂપિયાનું ખર્ચ કરવું. ને ભગવાનને ઉત્તમ લક્ષણ વાળા જે સંત તેની અતિ પ્રેમે કરીને સરખી સેવા કરે. જો સરખી સેવા કરવી હોય, આરતી થાળ બધું, તો ક્યારે થાય? મહારાજ સાથે મુક્તને રાખીએ તો થાય ને. તો જો સરખી સેવા કરીએ પણ મોટા સંત ઓળખવા પડે. અહીં એટલે જ મોટા સંત શબ્દ લખેલો છે. અને એટલે જ આપણે ગઈએ અતિ મોટા પુરુષના આશરે તારા બળે પૂર્વના પાપ. જેટલા વચનામૃતમાં, જેટલા કીર્તનમાં પૂર્વના પાપ બળવાની વાત હશે, મહારાજે એમના શરણે જવાથી પાપ બળે એવું નથી રાખેલું, પણ એમના મુક્તના શરણે જવાથી પાપ બળે એવું ઘણી બધી જગ્યાએ કીધેલું છે. ભાગવત છે, સામનાણ ભાગવત, એમાં નારદજીનું દ્રષ્ટાંત આવે છે. તો જ્યાં જાય ત્યાં બધા મૃત્યુ જ પામી જાય. તો કે તમારા દર્શનથી અનંત જન્મના આપણા પાપ હોય બળી જાય, પાત્ર શુદ્ધ થાય, એટલે કે દેહ મૂકી દે. એ વાત તો ત્યાંની જુદી છે. પણ એમ કે એવી રીતે એવા ઉત્તમ હોય છે. પછી આપણે ખાસ પેલા આ પકડવું પડે. જો ખોટા મળી ગયા તો નિષ્કુળાનંદ સ્વામીએ નિષ્કુળાનંદ કાવ્યમાં બહુ જ સરસ રીતે આ વાત સમજાવેલી છે કે એમને મુક્ત ને મુમુક્ષુ એવા 2 સંવાદ કરેલો કલ્યાણ ગ્રંથમાં. એ ખરેખર તો સૌથી પહેલું કલ્યાણ ક્યાં છે એ આપણે જાણવું પડે. તો એમાં પછી કેટલા બધા પ્રશ્ન પૂછી લીધા, કેટલા પૂછ્યા. પછી તો એટલે આ તો 2 પાત્ર બનાવીને સ્વામીએ રચના કરેલી. પછી જે પૂછનાર છે ને
મુમુક્ષુ, એ બધું સાંભળીને એમ અંદરથી એમ ચિંતા થઈ જાય કે તો પછી જે ભક્ત હતો એને તો ખબર નહોતી, ખોટા ના શરણે જઈ ચડ્યો હતો, તો કે એનો શું વાંક, એમ એને શું કામ દંડ મળે. ત્યાર પછી મહારાજ હસતા હસતા જવાબ આપે, જો એનામાં બુદ્ધિ થોડી હતી તો પૂછાય નહીં 5 ને. આ સંસારમાં આપણે 5 ને 10 ને પૂછીએ, તો 5 જણને પૂછવું તો જોઈએ. તો 5 એટલે કોણ, કઈ આપણા જેવા તો નહીં. તો માનો કે વચનામૃત વાંચીએ તો મહારાજની વાણી, બધી વસ્તુની સ્પષ્ટતા મહારાજે કરેલી છે. સત્સંગી માત્ર અવશ્યપણે શીશી વાર્તા જાણવી જોઈએ. વડતાલના 18 બધું જ કહી દીધું છે. તો એમાં આપણને બધો જ સંદર્ભ આપેલો જ છે. પછી લઈએ આપણે, ચલો આપણે બાપાશ્રી માનીએ તો આપણે બાપાની વાત વાંચીએ, તો બાપાશ્રીએ નાનામાં નાની વાતની ચોખવટ કરી. કોઈને ગુણાતીતાનંદ સ્વામી શ્રદ્ધા હોય તો એમની વાત લો, ગોપાળાનંદ સ્વામીની લઈએ. તો આવી રીતે ગમે તે 5 શાસ્ત્રનો બુદ્ધિ ખુલ્લી રાખીને જો આપણે સમાગમ કરીએ તો ચોક્કસ આપણને એવી દિશા મળે. બાકી આપણે બધે લોલે લોલ જ ભળી જવું હોય અને ત્રો કરીને એમ નિશાની માનતા હોય કે કેટલી સારી સેવાની પ્રવૃત્તિ કરે, કેટલા મંદિર બાંધે, કેટલાને તપ કરાવે, કેટલા વિદ્યાર્થીઓને સાચવે, એમાં એને મુક્તપણું મનાઈ જતું હોય તો આ બધું જ બંધન કરતા છે. ભરતજીને મૃગલું બંધન કરે તો આ બધું ખરેખર આ મુક્ત જે થઈ ગયા એ તો ખૂણામાં બેઠા છે. શરૂ જરૂર હતી ત્યારે પણ ગુણાતીતાનંદ સ્વામી એમ કીધું કે અમે મંદિરનો આટલો વહીવટ કરીએ, પણ જો મૂર્તિ એક ક્ષણવાર ભૂલતા હોઈએ તો અમારું તાળવું ફાટી જાય. જ્યારે આ કેપેસિટી આવે ત્યારની વાત આખી જુદી છે. બાકી આપણે પહેલા મુક્ત ઓળખવા પડે, અને કદાચ માનીએ કે આપણે ઘણા આમાંથી નવા હોય, ચલો આપણે એવું તો નથી કહેતા કે બાપાશ્રી માન, પણ ગુણાતીતાનંદ સ્વામી કે ગોપાળાનંદ સ્વામીમાં તો કોઈ ડાઉટ જ ક્યાં છે એમના મુક્ત સ્થિતિ માટે આપણને. તો એમની મૂર્તિ રાખતા પણ આપણે ડરીએ. તો ભેગી માનસી, ભેગો થાળ, ભેગી આરતી કેવી રીતે થશે? જ્યાં સુધી આપણને મુક્તને રાખવાની જીગર નથી ચાલતી, હિંમત નથી ચાલતી, ત્યાં સુધી આપણી 100 જન્મે ટળવાની કસર. આ તો લોટરી કહેવાય. હમણાં દિવાળીએ બધે સેલ આવશે ને, એક સાડી સાથે એક ફ્રી, 2 સાથે એક ફ્રી. આપણે બધા તૈયાર જ બેઠા હશું અને દોડમ દોડ જઈને લઈ આવશું. એમ આ સેલ છે મહારાજે કાઢેલો કે 100 જન્મની કસર તમારે એક જન્મે ટાળવી હોય તો તમે જેમ અમારા અર્થે કરો એમ. પણ એક વાત નક્કી, સ્વામી સેવક ભાવ ચૂકવાનો નહીં. પછી ભલે હું હોય કે કોઈ પણ હોય, પછી આપણને એવું અંદર ચાનક ચડી જાય. આનો પાછો છે ને બેલેન્સ રાખવું પડે. પછી વારે વારે પ્રશ્ન પૂછે, બાપાશ્રીનું ધ્યાન થાય કે નહીં? પણ ચોખ્ખી તો ના પાડેલી, મુક્તનું ધ્યાન ન થાય. આ પ્રશ્ન જ ક્યાં પૂછવાનો આવે? વળી આપણે એમ માનીએ, એટલે આપણે માનીએ છીએ એવું નથી, આ તો ખાલી આપણે બીજાનું નામ ન લેવાય એટલે આપણું નામ લઈને કહીએ કે ભાઈ મામા જેવા યુગે યુગે એક જ વાર આવે ને એમાં તો સાક્ષાત મહારાજ રહેલા. તો વચનામૃતમાં ઈશ્વર સ્વામી આ બધા જ પ્રશ્ન પૂછી લીધા કે એકાંતિકમાં તો મહારાજ પોતે રહેલા, તો એમનું ધ્યાન કરવામાં શું વાંધો? આ બધી ના પાડી દીધી બાપાશ્રી રહસ્યાર્થમાં. આ એક પણ વાત માન્ય નથી. અને વળી આપણે જો એમ માનીએ કે મામાનું ન કરીએ, અને મામાને જો એવા ન માનીએ કે બાપાશ્રીને એવા ન માનીએ તો આપણે ખોટા છીએ. તો એ વાત ભૂલ ભરેલી છે. કેવળ અને કેવળ સ્વામી કોણ? તો કે મહારાજ જ. સ્વામી સેવક ભાવનો નાતો બધી રીતે મુક્તને સાથે રાખીએ તો આપણો આગળ વિકાસ થાય. બધી વાત સાચી, એમની આરતી થાય, પૂજા થાય, થાળ થાય, બધું થાય, પણ ધ્યાન તો કેવળ મહારાજનું જો મુક્ત સાથે કરવું હોય તો 4 પ્રકારના ધ્યાનમાં સપાર્ષદ ધ્યાન માન્ય છે, પણ કેવળ એકલા મુક્તનું ધ્યાન નેવર ક્યારેય માન્ય નથી. અને મહારાજને મૂકીને જો આપણે મુક્તનું પૂજન કરશું તો એ પણ માન્ય નથી. મુક્ત પોતે પણ નહીં સ્વીકારે. એવી વાતો મુક્તને ગમતી નથી કે મહારાજને પડ્યા મૂકીને આપણે એમને આગળ કરીએ, તો આ વાત તો બિલકુલ શક્ય નથી. એટલે અહીંયા આપણને કીધું કે 100 જન્મની કસર એક જન્મે ટાળવી હોય તો મહારાજ અને મુક્તની સરખી સેવા કરવી જોઈએ. તો પ્રથમના 67માં સત્પુરુષને વિશે દેવની બુદ્ધિ રાખવાનું કીધું. તો ગંગાજીનું જળ પવિત્ર માની શકીએ, પણ આપણા કોઈ સંતનું જળ પવિત્ર આપણે નહીં માની શકીએ. આપણે તીર્થમાં બધે જઈ શકશું, પરોક્ષ ના હોય તો પણ ભલે ત્યાં જઈએ, ત્યાં જે તેની પ્રતિમા હોય, જે તે દેવની કે કોઈ સત્પુરુષની. વીરપુર જઈએ તો જલારામ બાપા
કઈક સત્તાધારમાં પાડોશી એને પૂજાય પણ અબજી બાપાની મૂર્તિ ન રખાય. હવે આ બુદ્ધિ વાળા આપણે આગળ કેટલો વિકાસ કરીએ. આ આપણી જ્યાં સુધી સંકુચિતતામાંથી બહાર નહીં આવી ત્યાં સુધી વચનામૃત રહસ્યાર્થ વાળા નો અડાય, નો વંચાય તો હજી ટીવી જોવાય, પેપર વંચાય અને આ ન વંચાય તો આપણી પ્રગતિ થવાનો તો કોઈ સવાલ જ આવતો નથી. રહસ્યાર્થ. સ્વામિનારાયણ હરિ. રહસ્યાર્થ પ્રદીપિકા ટીકામાં પ્રશ્ન 4 છે. તેમાં પહેલામાં શ્રીજી મહારાજે કહ્યું છે, જે અમને માયાથી પર જાણે તો તે ભક્ત માયાથી પર થાય છે. બીજામાં મહાપ્રલય જેવું દુઃખ આવે કે દીર્ઘ રોગાદિક તથા રાજા સંબંધી, નાચ સંબંધી એવા ઘણા પ્રકારના દુઃખ ને ઉપદ્રવ આવે તો પણ અમારા વિના કોઈને રક્ષાનો કરનારો જાણે નહીં ને અમારી મરજી પ્રમાણે વર્તે તે અમારો શરણાગત છે. ત્રીજામાં જેને અમારો નિશ્ચય થોડો હોય તેનાથી સત્સંગના ભીડામાં રહેવાય નહીં. ચોથામાં અમારી ને અમારા ઉત્તમ લક્ષણવાળા સંતની સરખી સેવા કરી તેના પર 100 ગણા રાજી થઈને 100 જન્મની કસર આ જન્મે ટાળીએ છીએ. એમ 4 બાબતો છે. પ્રશ્ન પહેલો. પહેલા પ્રશ્નમાં અમને માયાથી પર જાણે તેમાં માયાનું કાર્ય હોય તો પણ તે માયાને તરી ચૂક્યો છે એમ શ્રીજી મહારાજે કહ્યું. અને પ્રથમના 24માના પહેલા પ્રશ્નની ત્રીજી બાબતમાં અમારો યથાર્થ મહિમા સમજાય તો ભૂંડા ઘાટ માત્ર ટળી જાય એમ કહ્યું. તે કેમ સમજવું? અને શ્રીજી મહારાજે વાકડા પ્રશ્ન પૂછવાનું કહ્યું. તે વાકડું પ્રશ્ન કેવી રીતે જાણવું? ઉત્તર 1. આમાં શ્રીજી મહારાજને માયાથી પર દિવ્ય જાણી પણ જેવા છે તેઓ યથાર્થ મહિમા ન જાણી ને શ્રીજી મહારાજની મૂર્તિમાં અખંડ વૃત્તિ રાખવાનો અભ્યાસ ન હોય તેવા કાચા ભક્તને કહ્યું છે. જે અમને દિવ્ય જાણે છે તો અંત વખતે દિવ્ય થશે એવું પોતાના પ્રતાપનું બળ બતાવ્યું છે. અને પ્રથમના 24માં યથાર્થ મહિમા તથા જ્ઞાન તેણે સહિત અખંડ શ્રીજી મહારાજમાં વૃત્તિ રાખતો હોય તેવા પાકા ભક્તની વાત કહી છે. અને શ્રીજી મહારાજે વાકડા પ્રશ્ન પૂછવાનું કહ્યું ત્યારે મુક્તાનંદ સ્વામીએ કહ્યું, જે તમે કહો છો કે અમને પામે તે માયાને તરે ત્યારે તમારા ભક્તને માયા વિક્ષેપ કેમ કરે છે? અર્થાત તમે ભક્તની માયાને ટાળતા કેમ નથી એમ ટીખળ કર્યું. તે વાકડું કહેવાય. ત્યારે શ્રીજી મહારાજે પણ પૂર્વના ભક્તો બ્રહ્મા, વશિષ્ઠ આદિકને વિશે માયાનો સંબંધ હતો તો પણ તે માયાને તર્યા કહેવાય છે. તેમ આજ પણ અમારા ભક્તને માયાના ગુણ વ્યાપતા હોય પણ અમને માયાથી પર જાણે છે તો તે ભક્તને પણ માયાને તર્યા જાણવા એમ રમૂજ કરી સમાધાન કર્યું છે. પ્રશ્ન 2. બીજા પ્રશ્નમાં શ્રી કૃષ્ણને અર્જુને દ્રષ્ટાંતે શ્રીજી મહારાજનો આશ્રય કરવામાં ત્યાગ કરવા યોગ્ય સર્વધર્મ કહ્યા તે કિયા જાણવા? ઉત્તર 2. જેમ હિમરાશ્યાના પરિવારને નાતીલાએ નાત બાર મૂક્યા હતા તથા આ ગામના રત્ના ભક્તને રાજાએ તથા નાતીલાએ ગામમાંથી કાઢી મૂક્યા હતા એવા દુઃખ આવે તથા મા, બાપ, સ્ત્રી, પુત્ર આદિ સગા સંબંધી ગુરુ અંતરાય કરી દેહમાં દીર્ઘ રોગ આવે, વ્યવહારમાં દુઃખ આવે ને આજીવિકા તૂટી જાય એવા ઘણા દુઃખ આવે તો પણ શ્રીજી મહારાજનો આશ્રય મૂકવો નહીં. અને શ્રીજી મહારાજ વિના બીજા કોઈ દેવદેવીની સુખદાયી જાણવા નહીં. અને શ્રીજી મહારાજની મરજી પ્રમાણે જે સુખ દુઃખ આવે તેને ટાળવા ઈચ્છવું નહીં. અને જ્યારે જ્યારે ધર્મનો નાશ થાય છે ત્યારે ત્યારે ભગવાન પ્રગટ થાય છે. તેમ આ સમયે શ્રીજી મહારાજ એકાંતિક ધર્મ સ્થાપન કરવા પ્રગટ થયા છે. માટે જેમ શ્રી કૃષ્ણ ભગવાન પ્રગટ થયા ત્યારે ગોપી ગોવાળે રામચંદ્રજીનો આશરો મૂકીને શ્રી કૃષ્ણ ભગવાનનો આશરો કર્યો. તેમ શ્રીજી મહારાજનો આશરો કરવામાં પ્રથમ જેનો આશરો કર્યો હોય તે કેમ મૂકી દેવાય એવી આશંકા કરવી નહીં. પણ પંચવર્તમાન સંબંધી ધર્મનો ત્યાગ કરવો નહીં. તે લોયાના 6ના 18મા પ્રશ્નની 21મી બાબતમાં અમારા ભેળા સ્ત્રીઓના દર્શન થતા હોય ત્યાં અમે બેસાડીએ તો પણ ન બેસવું એમ કહ્યું છે. અને એમાં 13મા પ્રશ્નની 16મી બાબતમાં જેમ શ્રી કૃષ્ણે અશ્વત્થામાને મારવાનું વચન કહ્યું તે અર્જુને ન માન્યું તેમ અમારું વચન અધર્મ જેવું હોય તો ન માનવું એમ કહ્યું છે. માટે 11 નિયમ સંબંધી વચન સિવાયના બીજા મને માનેલા ધર્મ હોય તે મૂકી દેવા તથા શ્રીજી મહારાજ વિના બીજા કોઈને કરતા જાણ્યા હોય તે ધર્મ મૂકી દેવા. પ્રશ્ન 3. ચોથા પ્રશ્નમાં અમારી અને ઉત્તમ લક્ષણવાળા ભક્તની સરખી સેવા કરવી એમ શ્રીજી મહારાજે કહ્યું
તે કેવા હોય તે ઉત્તમ લક્ષણ વાળા જાણવા. ઉત્તર 3. છેલ્લાના 35માના 5મા પ્રશ્નની 6ઠ્ઠી બાબતમાં સ્વલક્ષણ કહ્યા છે, તથા પ્રથમના 77માના 3જા પ્રશ્નોત્તરમાં સાધુના 32 લક્ષણ કહ્યા છે. તેણે યુક્ત હોય તથા વડતાલના 3જા પ્રશ્નમાં વીજળી જેવા તથા વડવાનળ જેવા મોટા પુરુષ કહ્યા છે તેવા જાણવા. ઇતિ રહસ્યાર્થ પ્રદીપિકા ટીકા સમાપ્ત. ઇતિ વચનામૃત વડતાલનું 5મું થયું. સહજાનંદ સ્વામી મહારાજની જય. બાપા શ્રીની જય. સદગુરુ શ્રીની જય. જય સ્વામિનારાયણ. ના જવાબમાં કીધું કોઈ પણ આપણને અંતરાય કરે તો અંતરાય ના રોક્યા રોકાવું નહીં, અને ગમે તેવું કષ્ટ આવે તો પણ એ સહન કરીને મહારાજનો દ્રઢ આશરો રાખવો. અને કીધું કે જે કઈ સુખ દુઃખ મહારાજની મરજીથી આવે તેને ટાળવા ઈચ્છવું નહીં. તો માંગવાની તો વાત જ ક્યાં આવે છે? આ તો સુખ દુઃખ આવે એ બધું જ સહન કરવાનું, ટાળવાનો સંકલ્પ પણ નથી કરવાનો, પ્રયાસની તો વાત જ નથી. તો આવી રીતે આપણે અનન્ય આશરો રાખવો જ પડે, એ વગર તો થાય જ નહીં. મહારાજ અને મોટા મુક્તોની ભેરી પૂજા કરવાથી, ગુરુપણે આશરો કરવાથી જ માયાનો જે પડદો છે, આગળ પહેલા માયાની વાત કરેલી હતી, તો કે ભગવાનના ભક્તની માયા કોણ હટાવશે? તો કે મુક્ત હટાવશે. તો આ માટે આપણે મુક્તના માધ્યમની જરૂર પડે જ છે. જેમ બ્રાહ્મણ પણ આવી દે એમ મુક્ત છે એ મહારાજનો અને આપણા ચૈતન્યનો હથેવાળો કરાવી દે, અને પછી મુક્ત હટી જાય. પછી એક જ રે આત્મા અને પરમાત્મા. તો એના માટે દ્રઢ આશરો અને આજ્ઞા 2 વસ્તુ અતિ અગત્યની છે. હવે આપણે બાપાશ્રીની વાત ભાગ 1 248. અત્યારે શ્રાદ્ધ પર્વ ચાલી રહ્યું છે. એ શ્રાદ્ધ નિમિત્તે તો બધા આપણે ઘરના વડીલો હોય એને યાદ કરીને સ્મૃતિ બાને કરીએ છીએ. પણ આપણને એટલે ઘણા તો મહારાજનું શ્રાદ્ધ કરીએ, બાપાનું કરીએ. અને એક તો કે આ ભાદરવો મહિનો આપણી જે કઈ આગળ પ્રથા છે એ બધી સાયન્સ રિલેટેડ છે, પણ આપણને ખબર નથી હોતી ને આગળથી ચાલ્યું આવે એટલે કરતા હોઈએ છીએ. પણ અંતે એની પાછળનું કારણ એક જ હોય છે કે બાને એ ઋતુ અનુસારનું આપણું જીવન બને, લાભ મળે. ધારો કે ભાદરવા મહિનામાં દૂધ ખાવાનું, તો એનાથી પિત્તનો નાશ થાય. એટલે આ શ્રાદ્ધનું નિમિત્ત કરી પહેલા અત્યાર જેવું તો હતું નહીં કે જ્યારે જેને જે રાંધીને ખાવું હોય ખવાય. એટલે આવું નિમિત્ત કરે આ બાને બધું જીવન થોડુંક કેવું શુષ્ક ન બની જાય, એટલે આ બધા વાર તહેવારોનું નિર્માણ કરેલું હતું. તો શ્રાદ્ધ નિમિત્તે આપણને શું કે છે બાપાશ્રી? વાર્તા નંબર 248. બાપાશ્રીની વાતો ભાગ 1 વાર્તા નંબર 248. સ્વામિનારાયણ હરે. સંવત 1982ના પોષ સુદ એકમને રોજ સવારે સભામાં સ્વામી ઈશ્વરચરણ દાસજીએ પૂછ્યું છે, ધ્યાનમાં આવરણ કરનાર દોષને ટાળવાનું ભગવાન પાસે માગે તે સકામ કહેવાય કે નહીં? ત્યારે બાપાશ્રી બોલ્યા છે, એ તો સકામ ન કહેવાય. પછી બોલ્યા છે, તમે સર્વે શ્રીજીના અવતાર છો, કેમ છો કે નહીં? ત્યારે સંતો બોલ્યા છે, હા બાપા, આપ કહો તો છીએ. પછી બાપાશ્રી બોલ્યા છે, જો અવતાર થયા હો તો અનંત જીવનો ઉદ્ધાર કરો, અને મોઢું વાઘનું ને પાછળ બીજું એવું હોય તો મૂર્તિનું સુખ ન આવે, અને તે વાંજિયું કહેવાય. તે વિના કેટલાક દીકરા દીકરી સ્ત્રી ધનાદિક માગે ને તેમાં સુખ માને, પણ તેમાં સુખ નથી. ત્યારે સંતો બોલ્યા છે, છોકરા હોય તે કેડે શ્રાદ્ધ કરે? ત્યારે બાપાશ્રી બોલ્યા છે, શ્રાદ્ધ તો નારાયણજીનું ખરું, માટે શ્રીજી મહારાજનું શ્રાદ્ધ આવે તે ભેળું સર્વનું શ્રાદ્ધ આવી જાય. જય સ્વામિનારાયણ. આપણે ઘણા પ્રશ્ન હોય કે આપણે શ્રાદ્ધનું શું કરવું, તો બાપાશ્રીએ તો નાનામાં નાની વાત બતાવી દીધી કે મહારાજના શ્રાદ્ધમાં, કારણ કે આપણે એમ કહેતા હોય કે આપણા કુટુંબના જે સભ્ય અંતર ધ્યાન થાય તે મૂર્તિ નિવાસી થયા, તો હવે મૂર્તિમાં જ લીન થઈ ગયા, તો એમાં બધાનું ભેગું માની લઈએ. અને આગળ કીધું ને એમ કે આ લોકનું તો કંઈ પણ ઈચ્છવું નહીં, દીકરા દીકરી સ્ત્રી ને ધન એવું. તો દરેક વખતે આપણને દરેક મોટા મુક્તો પહેલું કરાવશે નિષ્કામ ભક્તિ, અને દોષ ટાળવાના માંગવા કે નહીં, તો એનો પણ જવાબ મળી ગયો કે એવું તો મંગાય. મહારાજ અને મુક્તો પાસે ચૈતન્યના પ્રગતિ સંબંધી વાત મંગાય, દેહ સંબંધી ન મંગાય. પછી બોલ્યા છે, રસના તો મહાભૂંડી છે, એમાં કાંઈ માલ નથી, તેને તો
આની કોરથી ખોસે ને ઓલી કોરથી કાઢે ને પૂછ્યા કરે જે મારા ઘાટ સંકલ્પ કેમ ટળતા નથી. તે સી રીતે ટળે? મઠના રોટલા અને મઠની દાળ જમે તો ઘાટ કાંઈ ન રહે. અમારા યજ્ઞમાં ઈશ્વર બાવે મગ મગાવ્યા હતા. તે કહે કે મઠ સર્વને નડે છે. જય સ્વામિનારાયણ. આજના વચનામૃતમાં જ હતું કે ઘાટ સંકલ્પ રૂપે આવીને માયા હેરાન કરે છે. તો અહીંયા જવાબ આપી દીધો કે ઘાટ સંકલ્પ થાય છે એનું કારણ શું છે. તો આપણને શિક્ષાપત્રીમાં કીધું, આપણા શાસ્ત્ર પરોક્ષ શાસ્ત્ર બધામાં પ્રમાણ કરેલું છે. જેને પણ સાધક હોય એને સૌથી પહેલા શું જીતવું પડે? તો કે રસાસ્વાદ જીતવો પડે. પણ રસાસ્વાદ બાબતે આપણે એટલા સિરિયસ થતા નથી જોઈએ એવા, અને આમ લાઇટલી લઈ અને આગળ વધીએ. પણ હમણાં થોડુંક ડાઉટ લાગે કે મને ડાયાબિટીસ આવી ગયો એવું લાગે, અને રિપોર્ટ કરવા આપેલો હોય ખાલી પોઝિટિવ છે કેટલો એ ન ખબર હોય તો એ તરત જ હાથથી આ બંધ આ બંધ આ બંધ. આપણે તો કદાચ નહીં જીતી શકાય, પણ આપણા આજુબાજુ હોય નહીં તો આપણા હાથમાંથી થાળીમાંથી લઈ લે, તારે આ ક્યાં ખાવાનું છે. પણ એ જ વસ્તુ ભગવાનની પ્રસન્નતા અર્થે ત્યાગ કરવો હોય તો નહીં થાય. રસાસ્વાદ આ જો વાત અનાયાસે હતી, પણ તોય કહી દીધું કે મનમાં ઘાટ સંકલ્પ થાય છે અને ટાળવા હોય. આપણા બધાનો આ પ્રશ્ન હોય, મને ઘાટ સંકલ્પ બહુ થાય, મને ઘાટ સંકલ્પ બધાનો છે જ. તો અહીં જવાબ આપી દીધો કે સૌથી પહેલી શું જીતવું પડે? રસાસ્વાદ. પછી બોલ્યા જે અદાજી ઉપર મહારાજ અનંત કોટી બ્રહ્માંડનો ભાર મૂકીને બેઠા, તે ઉઠી શક્યા નહીં. પછી તેમને ગરુડજી બનાવ્યા, ત્યારે ઉડ્યા અને 1 મિનિટમાં કાળે તેરે લઈ ગયા. તેમણે મહારાજને કાંકરી મારી હતી ને તેમનું કાંકરીએ મોત થયું હતું. એવામાં ઘાટીલાના વિઠ્ઠલ ભક્તે આવીને જય સ્વામિનારાયણ કહ્યા. ત્યારે બાપાશ્રી બોલ્યા છે, ઘાટીલાના હરિભક્તો સર્વે સુખી છે, એ બહુ સારા છે ને વિશ્વાસી ને નિર્મળ છે, ને અમો ઘણા રાજી થયા છીએ ને એમણે બહુ લાવ લીધો છે, તે એવા ને એવા છે કે. ત્યારે તે ભક્તે કહ્યું છે, બાપા આપે તળાવમાં પાણી થશે એ વર આપ્યો ને તરત જ તળાવમાં પાણી આવ્યું તેવો પરચો દીધો છે ને વરસ પણ સારું પાક્યું છે. આપનો ઘણો મહિમા સર્વ જાણે છે અને સર્વે હરિજનોનો આગ્રહ બહુ જ છે. જે બાપાશ્રી એકવાર પધારે તો સર્વે હરિજનોને આપના દર્શન થાય ને અસંખ્ય જીવનું કલ્યાણ થાય ને આપને પાલખી એ બેસાડીને ફેરવશું અને મંદિર ફરીથી કર્યું છે તે પ્રસાદીનું કરવા પધારો એમ પ્રાર્થના કરી. ત્યારે બાપાશ્રી બોલ્યા છે, અમારે કાંઈ માન મોટપ જોઈતી નથી. તમે કહ્યું એટલે અમને ત્યાં આવેલા જ જાણજો. અને તમે એક એક સંતમાં અનેક મુનિના વૃંદ રહ્યા હોય એવા સંતનો સમાગમ કરજો તો મોક્ષમાં વાંધો નહીં આવે. આવા સંતનો જોગ સમાગમ ને સેવા કરજો તો જીવતા રહેશો. અમે રખડતા રખડતા ક્યાંય ભાવનગર ને ક્યાંય ફરતા હતા ને ત્યાંથી ઘાંટીલે આવ્યા હતા, અને કેટલાક કહે કે અમારે દર્શનથી આનંદ થયો, અને કેટલાક કહે જે અમારે જમાડે આનંદ થયો, કેટલાક કહે જે અમારે પ્રસાદી જમવે કરીને આનંદ થયો, અને કેટલાક કહે જે ઘેર પધાર્યાથી આનંદ થયો. એવી રીતે સર્વે આનંદ પામ્યા હતા. તે એવા ને એવા રહેજો. અમારે તો અધમ જીવને પણ ઉદ્ધારવા છે, માટે તમારે માયા ટાળવી હોય તો મહારાજને ને અમને ભૂલશો નહીં. અમારાથી જુદા પાડે એવાનો સંગ કરશો નહીં. જો એવાનો સંગ કરશો તો જેમ બાર સાહેબે વાઘ માર્યો પછી તેની પાસે ગયા ત્યારે વાઘે ઉઠીને બારેના પ્રાણ લીધા તેમ થાય. ઇતિ વાર્તા 248 થઈ. જય સ્વામિનારાયણ. આજે વચનામૃતમાં હતું કે મહારાજ ભેડી મુક્તની પૂજાનું થાળ બધું કરવું. તો અહીંયા બાપાશ્રી આપણને કીધું કે ઘણા બધા એવા હશે કે આ જોગમાંથી આપણને લઈ જશે, તો કે એવું કરવું નહીં, આ જોગમાંથી જુદા પાડે એવાનો સંગ કરવો નહીં. હવે આપણે લઈશું બાપાશ્રીની વાત, ભાગ 2, વાર્તા 37. બાપાશ્રીની વાતો ભાગ 2, વાર્તા નંબર 37. સ્વામિનારાયણ હરે. સંવંત 1983 ના ફાગણવદ બીજને સાંજે સભામાં બાપાશ્રીએ વાત કરી છે. શ્રીજી મહારાજ નરનારાયણને મિશે પ્રગટ થયા, તેથી મહારાજને નરનારાયણ કહ્યા હોય. ત્યારે નર તે મુક્ત અને નારાયણ તે મહારાજ એમ જાણો. મહારાજ અને અનાદિ મુક્ત ને જુદાપણું નથી, રસબસ છે, તાણાવાણાની પેઠે છે. બીજા અવતારો તો પોતે પોતાના ધામ બાંધીને બેઠા છે.
માટે નોખા છે ને અતિશય ન્યૂન છે અને ઐશ્વર્યાર્થી છે. આવું જેને મહારાજનું મહાત્મય સમજાણું હોય તેને પ્રકૃતિ પુરુષથી લઈને અક્ષર પર્યંત સર્વે તુચ્છ થઈ જાય. જેમ નઠારી વસ્તુને ફેર સંભાળતા નથી એવું માયાનું કાર્ય થઈ જાય. બાપાએ પ્રમાણ કરી દીધું. બાપા શ્રી કહે છે કે મુક્ત ને મહારાજને જુદાપણું નથી. બીજા અવતાર છે પોતપોતાના ધામ બાંધીને બેસે. મુક્ત કરતા તો બહુ જ ન્યૂન છે. એટલે એક તો આપણે પહેલા તો આશરો સમજવો પડે, પછી આશરો સમજ્યા પછી આપણને આવડા મોટા મુક્ત મળ્યા એનો આપણે લાભ બરાબર લેવો પડે. એને સમજી વિચારી અને પગલે પગલે ચાલતા જઈએ તો કૃપા થઈ આપણા ઉપર કે આવા મોટા આપણને મળેલા છે. તો પણ આપણે એવા મોટાને જેમ છે એમ આપણે ઓળખી શકતા નથી. તો માયાનું કાર્ય કેમ તો કે પ્રકૃતિ પુરુષથી લઈને અક્ષર સુધીનું તુચ્છ. એના બદલે આપણે તો હજી આ લોકની જે સાવ તુચ્છ વસ્તુ છે એમાંથી ક્યાંયથી મન ઉખડેલું નથી. તો કે નઠારી વસ્તુને ફેર સંભાળતા નથી. તો એવું માયાનું કાર્ય છે. તો જેમ એ સંભાળતા નથી એવી રીતે પ્રકૃતિના કાર્યને પણ સંભાળવાનું નથી. તો આપણે માયાથી ધીમે ધીમે પર થઈએ. આપણા સાધનને કંઈ થવાનું નથી, હકીકત છે. પણ ખાલી સાધન કરવાથી મન એનામય રે, અને મન એનામય રે તો ધીમે 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 આપણું અંતકરણ પણ બદલાય. એટલા માટે થઈ અને આપણે આ બધું જે કંઈ કરીએ છીએ રાજી કરવાનો પ્રયત્ન કેવળ અને કેવળ મુનિ સ્વામીની વાતમાં આવે ને કે સાસા ગોટીલા કરવા જેવું છે. પણ એ કરવાથી આપણું જ મન બીજે ભટકી ન જાય એના માટે આ પ્રયત્ન કરીએ. બાકી અંતે તો કૃપા મુક્તની જ થવાની છે. મહારાજ તો અણુ અણુ પ્રત્યે અંતર્યામી શક્તિ રહ્યા છે અને સત્સંગમાં સાક્ષાત રહ્યા છે. પણ જીવને એવું જણાતું નથી. કેમ જે મનુષ્યની મર્યાદા રહે છે એટલી પણ મહારાજની મર્યાદા રહેતી નથી. એટલું છાનું નાસ્તિકપણું છે. મહારાજ અને મોટાની મોટપ માઇક દ્રષ્ટાંતે કરીને કહેવી પડે છે. તે તો કેવું છે? તો ચક્રવર્તી રાજાને રાખની ઉપમા દીધા જેવું છે. અનાદિ મુક્ત ને મતે એક મૂર્તિ વિના બીજું કોઈ ધામ કે કાંઈ નથી. એવા મોટાને વિશે જેને આત્મબુદ્ધિ થઈ તેને સર્વે પ્રાપ્તિ થઈ રહી છે એમ જાણવું. અભક્ત હોય તે મોટા અનાદિને ઓળખે નહીં અને આસુરી જે હોય તે તો ઉલટો દ્રોહ કરે. અનાદિ મુક્ત સદગુરુ ગોપાળાનંદ સ્વામીને અને ગુણાતીતાનંદ સ્વામીને ખૂણિયા જ્ઞાનવાળા કહેતા. એ સત્સંગમાં કુસંગ કહેવાય. તેને મોટાના સમાગમ વાળા જાણે છે. આ બિચારા પામર છે તે એને ગોળખોળની ખબર નથી. જેણે જેણે ભગવાનના મુક્ત સાથે કપટ કર્યું હશે તે સુખિયા થયા નથી અને થશે પણ નહીં. સામા વધુ દુખ્યા થશે. તે ઊંડા ઉતરીને જુએ તો માલમ પડે. આપણે તો મહારાજના મોટા અનાદિ મુક્તનો જોગ કરી લેવો. કેમ જે શ્રીજી મહારાજ કલ્યાણ તથા પોતાનું સુખ તે મુક્ત પાસે અપાવે છે. માટે સાધન દશાવાળા મોક્ષાર્થીને મુક્તને શરણે થયા વિના પોતાને બળે તે સુખ પમાતું નથી. અને મહારાજના સુખમાં પહોંચ્યા પછી કોઈ મુક્તની અપેક્ષા રહેતી નથી. મહારાજે કહ્યું છે, નાથ ભક્તના 1000 રૂપિયા અને ઝીંઝુવાડાનું કાંસીધું કરી આવ્યો જે બ્રાહ્મણ તેનો 1 રૂપિયો તે બે સરખું છે. કેમ જે નાથ ભક્ત પાસે 1000 રૂપિયા હતા તેથી તેણે ઘેવડની રસોઈ આપી અને એ બ્રાહ્મણ પાસે 1 રૂપિયો હતો તે મહારાજને અર્પણ કર્યો. માટે બેયને બરાબર કહ્યા. ભગવાન અને સંત ધીરે ધીરે બહુ કામ કરે છે પણ તુરત સુખ દેખાડી દેતા નથી. જ્યારે પ્રગટ સુખ મળે ત્યારે તો એ મૂર્તિના સુખ વિના બીજું કાંઈ રહે જ નહીં. મોટા મુક્તો જેમ ઘડામાંથી ઘી થીજી જાય તેમ મૂર્તિમાં થીજી ગયા છે અને જીવને એવી જ રીતે મૂર્તિમાં સુખ્યા કરે છે. આપણે તો નાના મોટા જે સ્વામિનારાયણના આશ્રિત છે એ સર્વે અક્ષરધામમાં મહાપ્રભુની સભામાં જે છે તે જ આ છે એમ જાણો. પણ અણુ માત્ર ન્યૂન નથી. જેમ રાજાને ઘેર કુંવર જન્મે તે રાજા જ કહેવાય તેમ જેને સ્વામિનારાયણનો આશરો છે તે સ્વામિનારાયણના દીકરા છે. તે અક્ષરધામમાં અનાદિ મુક્ત છે તે જેવા જ થશે. માટે આજથી આપણે તેમને મુક્ત જાણવા. શ્રીજી મહારાજ પોતાના સર્વે આશ્રિતોને સરખું સુખ આપે છે. જેમ આ લોકમાં એક બાપને 3 દીકરા હોય તેમાં એક ગાંડો હોય ને એક વ્યવહાર ચલાવતો હોય
અને એક નિત્ય 50 રૂપિયા કમાઈ લાવતો હોય, પણ તે સર્વના ઉપર બાપ સરખા પ્રસન્ન રહે છે. તેમાં જે ગાંડો હોય તેની ખબર પોતે રાખે છે. તેમ મહારાજ પણ નિજ આશ્રિતોની ખબર રાખે છે. જેમ નંદાસણથી ભૂલા ભક્ત ગઢડે મહારાજના દર્શન કરવા ગયા ત્યારે મહારાજે માર્ગમાં રક્ષા કરી તેમ સહાય કરે છે. અનાદિ મુક્તની તો વાત જ જુદી છે. માટે અનાદિ મુક્તનો જોગ કરવો. તો અનાદિ મુક્ત પોતાના જોગ કરનારને માયા, દેહ, વિષય, રાગ એ આદિક સર્વ થકી ત્યાગી કરી મૂકે. એવા મુક્ત તો સર્વાણી પાણી જેવા છે. તેને શબ્દની કિંમત નથી, પ્રકૃતિ પુરુષ ને તેના કાર્યની કિંમત નથી. તે તો સદા મૂર્તિના સુખી સુખિયા છે ને સદા મૂર્તિમાં જ રસબસ છે. તે મૂર્તિ સર્વોપરી છે. બીજા કોઈ અવતારની એને ઉપમા દેવાય નહીં. મહારાજે લોયાના 14મા વચનામૃતમાં કહ્યું છે જે અમો અવતાર અવતારી ભેદમાં નથી, એ સર્વથી ન્યારા છીએ. એ વાત અનાદિ મુક્તના જોગથી સમજાય છે. તે અનાદિના જોગથી નિષ્કામ એટલે અનાદિ થાય. એક પારસથી પારસ બને તે પારસ ઉત્તમ છે. તેમ પોતા જેવા કરે તે અનાદિ મુક્ત છે. ઉત્તમ રુચિ વાળાને મહારાજ જરૂર એવો જોગ મેળવે. આખી વાતમાં અનાદિ મુક્તનો મહિમા છે. અને છેલ્લે એમ કીધું જે ઉત્તમ રુચિ હોય, જેને ખરેખર એવા મુમુક્ષુ હોય, એને મહારાજ મુક્ત ગમે ત્યાંથી ગોતી અને એવા મોટા મુક્તનો જોગ કરાવી દે. એટલે આપણને તો એવા અનાયાસે જ મળી ગયા. તો એવા જોગમાં રહી અને મોટાની અનુવૃત્તિમાં રહી અને મોટા જેવું આપણી પાસેથી જીવન ઉચ્ચે છે એવું આપણે જીવન જીવવાનો પ્રયત્ન કરવો જોઈએ. આપણે તો મહારાજને સદાય સાથે રાખવા, દાસપણું રાખવું. સત્સંગમાં દાસપણું હોય એ જ ઊંચે દરજે ચડે છે. આ લોકમાં અપમાન થાય તોય સહન કરો તો ઘણો લાભ થાય. સત્સંગમાં કુસંગ કયો તો મહારાજને હાથમાં આવવા દે નહીં. તે મૂર્તિ સિદ્ધ કરી હોય તો પણ તેને પરમ એકાંતિક તથા અનાદિનો જોગ જોઈએ. કેમ જે ભૂમ્યા તો એ જ છે. તે મહારાજનો દિવ્ય ભાવ સમજાવે, મહિમા જણાવે. જો અહીંયા આપણને હવે બાપાશ્રીએ એક સજેશન, સૂચના, સલાહ આપી કે આપણે તો મહારાજને સદાય સાથે રાખવા. પછી શું કરવું કે દાસ રહેવું અને ગમે તેવું અપમાન થાય તો પણ સહન કરવું. અને સત્સંગમાં કુસંગ ઓળખવો. તો આપણે આમ બહારનો કુસંગ તો હોય જ, પણ આ સત્સંગનો કુસંગ તો કે એ કુસંગ કયો તો કે મહારાજને હાથમાં આવવા દે નહીં. એટલે હાથમાં નો આવવા દે મતલબ તો કે સર્વોપરી ઉપાસના. તો એમ કે સર્વોપરી ઉપાસના એટલે આ બધાને તો ભેગા રાખવા જ પડે. આ તો બધા એના ભાઈ ને બેન ને નણંદ ને જેઠ ને એવા દ્રષ્ટાંત આપીને સમજાવે. પણ છેલ્લાના 16માં જોયું તો મુક્તને મહારાજનો સંબંધ હોવાથી સંબંધી એમને કીધા છે અને અવતારોને પરોણા કીધેલા છે. પણ એવી બધી વાત આપણે સમજતા નથી. બીજું એક આપણી સમજણ એવી હોય કે આ બધી માથાકૂટ મૂકી અને આપણે તો કેવળ ધ્યાન કરીએ. બાપા એવું કીધું કે બધું પડ્યું મૂકો ધ્યાન કરો. ધ્યાનમાં એવું કીધું કે જ્ઞાન વિચારવું. તો એ વિચારવાનું ક્યારે તો કે મૂર્તિ સિદ્ધ થાય પછી. તો ત્યારે તો આમે પણ અનુભવ જ્ઞાન થાય એટલે આ જ્ઞાનમાં રુચિ જ ન રહે. પણ પેલા જગતનું જ્ઞાન વિચારવું પડે ને. સ્વામી વિવેકાનંદની વાત કરી તો આપણે પણ જગતનું કેટલું અંદર ભરેલું, કઈ વસ્તુનું નામ આપણે વિસર્યા, કયો રસ્તો ભૂલી ગયા, કોનું નામ ભૂલી ગયા હોઈએ અને કોઈને જોઈએ ને તો અંદર ઊંડા ઉતરીએ અને પછી ઊંડા ઉતરી અને યાદ કરીએ ક્યાંક જોયેલા. પણ ભાઈ નથી યાદ તો નથી યાદ, ભૂલી ગયા તો શાંતિ થઈ ગઈ. પણ ત્યાં સુધી તો મનને શાંતિ જ નહીં થાય અને આપણે એ ગોત્યા જ કરશું. તો ત્યારે આપણે વિચાર કરવો ધીમે ધીમે એક સારું થયું, ચલો આ રસ્તે ચાલવું છે તો બિનજરૂરી બધું મનમાંથી ભૂલવાનો પ્રયત્ન કરવાનો. જો હવે આપણે જરૂરી ન હોત તો અહીંયા બાપાશ્રી એવું કીધું મૂર્તિ સિદ્ધ કરી હોય તો પણ પરમ એકાંતિક કે અનાદિ મુક્તનો જોગ તો રાખવો જ પડે. તો હવે આપણે એમ કહીએ કે હવે આપણને આ બધું જ્ઞાન થઈ ગયું અને મૂર્તિ એ સીધા, આપણને તો મૂર્તિનું મને સ્વપ્ન નથી આવતું, પણ જેને મૂર્તિ સિદ્ધ થઈ ગઈ હોય એને પણ આવા મોટા મુક્તનો જોગ જોઈએ તો આપણને તો સહેજે મળી ગયેલો. તો હવે કોઈ ભરમાવા આવે ત્યારે આપણું માઇન્ડ ડિસ્ટર્બ થવું જોઈએ નહીં. જ્ઞાનનો પાર પમાડે ને સુખની પ્રાપ્તિ કરાવે.
જેના અંતરમાં મહારાજનું સુખ છે તેને ત્રણેય અવસ્થામાં સાક્ષાત્કાર થઈ ગયો છે. તે જુદા પડતા નથી. જેમ દેહ ને જીવ જુદા પડતા નથી તેમ એ કારણ મૂર્તિ હાથ આવે તેને કાર્યની જરૂર રહેતી નથી. જ્યારે તેજમાં મૂર્તિ દેખાય ત્યારે તે કારણ મૂર્તિ છે એમ જાણવું. તે મૂર્તિ શ્વેત છે, તેજોમય છે. તે મૂર્તિ વિના પોતાનો દેહ આદિ કાંઈ વહાલું ન હોય ત્યારે જાણીએ જે પૂરું થયું. મૂર્તિ વિના બીજું પ્રધાન જણાય એટલું અધૂરું જાણવું. આપણે આપણું પૂરું થઈ ગયું કે અધૂરું? તો બાપા શ્રી એક જ લીટીમાં કીધું, મૂર્તિ વિના બીજું પ્રધાન જણાય તો અધૂરું. હવે આપણે અંદર નિત્ય જોયા કરીએ કે આપણે હજી મૂર્તિ માંગીએ છીએ બીજું, મૂર્તિ ઈચ્છીએ છીએ કે બીજું, તો ત્યાં સુધી તો હજી આપણે અધૂરું જ છે. તો એના માટે આપણે પ્રયત્ન કરવો પડે. અંતર્વૃત્તિએ અને સાંખ્ય વિચારે કરીને દાખલો કરતો જાય તેમ તેમ દિવ્ય ભાવ જણાતો જાય ને સુખ આવતું જાય. એમ કરતા કરતા જ્યારે શુદ્ધ પાત્ર થાય ત્યારે પ્રતિમાના દર્શન સાક્ષાત્કાર જેવા થાય અને સર્વે મનોરથ પૂર્ણ કરે. પછી તેની સાથે બોલે, વાતો કરે. જો દિવ્ય ભાવ આવે તો પણ જીવ માયાને આધીન થઈ ગયો છે. તે સાધુ, બ્રહ્મચારી, હરિજનોની ગણતરી નહીં એવો એક દેશી થઈ ગયો છે. તેથી માયા પ્રધાન રહે છે ને મૂર્તિનો, સાધુનો અને હરિજનનો ભાર નથી આવતો. તેને ક્યાંથી સુખ આવે? મૂર્તિ અને મુક્તને ભૂલીને વિદ્યા, સાધન એ આદિકને સંભાળવા એ હલર વલર કહેવાય. ત્યારે મહારાજ ને મોટા એમ જાણે જે આ બાળકિયા સ્વભાવ કરે છે, માટે કાર્યથી જુદો પડી ને મૂર્તિ પકડે તો સદા સુખ્યો થઈ જાય. મોટાનો જોગ કરી ધ્યાન સ્થિત કરીને મૂર્તિ પામવી તો જોગ કર્યાનો ફળ મળ્યું જાણવું. જેમ ઝાડ ઉપર ફોતરું હોય છે તેને કરીને દાણા પાકે છે, તેમ સાધને કરીને મૂર્તિ સિદ્ધ કરવી. જો સાધન મૂકવાના નથી કીધા, સાધન કરીને મૂર્તિ સિદ્ધ કરવી. ત્યાં સુધી તો આપણે સાધન કરવાના છે. મૂર્તિ સિદ્ધ થઈ ગયા પછી સાધન પૂરા. પણ મૂર્તિ સિદ્ધ થયા પછી તો અખંડ મૂર્તિ જ રહે, પછી કોઈ આવશ્યકતા પણ નથી. મૂર્તિ સિદ્ધ થયા પછી સાધન પૂરા થયા જાણવા માટે એક મૂર્તિ રાખવી. પદાર્થ પોતે ભેળા કરીને તેણે કરીને ઉત્સવ સમયા કરે ને તેને સંભાળીને રાજી થાય તે કાર્ય કહેવાય. પણ મૂર્તિ વિના એણે કરીને સુખ ન થાય. મૂર્તિ ભૂલીને એકલું કાર્ય સંભાળે તો તે કણ ફગાવીને કુસકા રાખ્યા જેવું છે. ઘેર ઘેર આવા મુક્ત ન હોય. માટે આ અવસરે ચેતી લેવું. એક ક્ષણવાર મૂર્તિ ભૂલવી નહીં. મોટાના જોગનું પારખું થાય અને મોટા કહે તેમ કરે ને આ લોકના સુખથી લુખો થઈ મહારાજના સુખમાં જોડાઈ જાય. જો મોટાનું પારખું એટલે પહેલા તો ઓળખાવા જોઈએ, પછી મોટા કહે તેમ કરે અને પછી કીધું કે આ લોકના સુખમાંથી લુખો થાય. આ બધા જ વચન જોવા પડે. અવયવ ન ફરે તો આ લોકમાંથી લુખો થાય નહીં. માટે આ લોકમાંથી લુખા થઈને મહારાજની મૂર્તિમાં જોડાઈ જાય તો અવયવ ફર્યા કહેવાય. પ્રાયશ્ચિત કરે તો દેહની શુદ્ધિ થાય અને સેવા, માળા, ધ્યાન આદિ કે જીવની શુદ્ધિ થાય છે. જો શું કીધું બાપાશ્રીએ, કેટલી સૂક્ષ્મ વાત આપણને સમજાવી દીધી. આ લોક અવયવ ફરે ને આ લોકમાંથી લુખો થાય નહીં. અવયવ ન ફરે અને આ લોકમાંથી લુખો થાય નહીં તો શું થાય? તો કે એને લુખા થઈને મૂર્તિમાં જોડાવવું પડે. ત્યાં સુધી પ્રાપ્તિ થાય નહીં. પણ આપણે તો લુખા થવાનું તો ક્યારેય વિચાર જ નથી કરતા. અને મહારાજની મૂર્તિમાં આ લોકમાંથી લુખા થઈને જોડાય તો અવયવ ફર્યા કહેવાય. કદાચ આપણે મહારાજની મૂર્તિમાં જોડાવા પ્રયત્ન કરીએ પણ આપણે આ લોકમાંથી લુખા થતા નથી, તો ત્યાં સુધી તો આપણું અવયવ પણ ફર્યું કહેવાય નહીં. ખરેખરો થઈને મંડે તો મહારાજ અને મોટા સહાયમાં ઊભા છે. કોઈ દિવસ જુદા છે જ નહીં. હું જે ઘાટ સંકલ્પ કરું છું તે સર્વે મહારાજ ને મોટા જાણે છે. એવી મર્યાદા રાખીને ખરી આતુરતાથી મંડે તો મહાસુખ્યો બ્રહ્મરૂપ કરી મૂકે. બ્રહ્મમય દેહ એટલે બ્રહ્મ જે ભગવાન તે મય એટલે તે રૂપ થાય છે ત્યારે મૂર્તિને પામે છે. જેમ હજુરી રાજાનો માણસ છે અને થાણદાર પણ રાજાનો મનુષ્ય છે, પણ હજુરી તેડવા આવે તો રાજા પાસે બેસાડે અને થાણદાર તેડવા આવે તો કેદમાં પૂરે. તેમ અનાદિ મુક્ત મળે તો શ્રીજીની મૂર્તિમાં લઈ જાય
અને તે વિના તો બીજા ધામમાં લઈ જાય. મહારાજ અને મોટા અનાદિનો મહિમા સમજાય ત્યારે શ્રદ્ધા વધે. દેહના ઘસારાને પણ ન ગણે, માન અપમાનને પણ ન ગણે. એને તો એક મૂર્તિનું સ્થાન હોય. એ જેવો તેવો હોય તો પણ અમને ગમે છે. જેવો તેવો એટલે મૂર્તિમાં જોડાઈ જાય, તેથી નાવા ધોવાની કે કોઈને અડી જવાની એવી ક્રિયા કદાપી ન કરી શકે. જેમ ગોરધનભાઈ દાંતણ પડ્યું મૂકીને નાહ્યા વિના જમવા માંડ્યા અને મહારાજની પૂજા કરવાનું ચંદન ડબ્બામાં હતું તેમાં પગ બોળ્યો, એમ થઈ જાય તો પણ મહારાજને ગમે છે. એવા મુક્તને બાધ નથી. જેમ રાજાનો કુંવર રાજ્યમાં ચાહે ત્યાં હરે ફરે, પણ કોઈથી એને દુઃખ દઈ શકાય નહીં, તેમ એવા મુક્તને માથે કાળ, માયા, પુરુષ, બ્રહ્મ, અક્ષર આદિ કોઈનો હુકમ નથી ને એ સર્વે રાજી કરવા ઈચ્છે છે. આમ ન સમજાય ને એકલી વિદ્યાને નોરે ચડી જવાય, એમાં તો કુસંગ કહેવાય. માટે વિદ્યાની શુદ્ધિ પણ મોટાનો જોગ હોય ત્યારે જ થાય છે અને ત્યારે જ ભગવાનમાં વૃત્તિ રહે છે. શ્રીજી મહારાજે પ્રથમ પ્રકરણના 49માં વચનામૃતમાં કહ્યું છે, જે ભગવાનના સ્વરૂપમાં જેની વૃત્તિ ન રહે તે ભગવાનનો ભક્ત નહીં. માટે ભગવાનના સ્વરૂપમાં અખંડ વૃત્તિ રાખવી તો જ ભક્ત કહેવાય. અખંડ વૃત્તિ રે તો ભક્ત કહેવાય. જ્યાં સુધી ભગવાનની મૂર્તિમાં અખંડ વૃત્તિ ન રહે ત્યાં સુધી માયાના ગુણ ટળે નહીં અને દુખ્યો મટે નહીં. પણ મૂર્તિમાં વૃત્તિ રાખતા રાખતા જ્યારે માયા છે જ નહીં એવું થાય ત્યારે સુખ્યો. ઇતિ વાર્તા 37. ઇતિ વચનામૃત વડતાલનું 5મું થયું. સહજાનંદ સ્વામી મહારાજની જય. બાપા શ્રીની જય. સદગુરુ શ્રીની જય.